ओके, धीमेकथी शरूआत करी इंडो ग्रीकनी। इंडो ग्रीकनी राज्यनी शरूआत करी અને પહેલા આપણે નાની એવી ચર્ચા કરી। આપનું ભારત છે, રાજસ્થાન અને અહીંયાથી આ ગુજરાત। ઓકે, આ વિસ્તારમાં મગધ સામ્રાજ્ય હતું। અશોકના મૃત્યુ પછી આ વિસ્તારની અંદર મગધ સામ્રાજ્ય હતું બધે। એ સમયે આ પાકિસ્તાન છે, આ ઈરાન છે અને આ અફઘાનિસ્તાન છે। ઈરાનની પાસે આ ગલ્ફ કન્ટ્રી છે, આલું આપનું દુબઈ ને આરબ કન્ટ્રીઓને એ છે। અહીંયા જે ઈરાક આવેલું છે। હવે પેલા સેલ્યુકસ નિકેતરનું સામ્રાજ્ય, સેલ્યુકસ નિકેતર જે હતો એનું જે સામ્રાજ્ય હતું ને ભાઈઓ, એ સામ્રાજ્ય છે ને આખા વિસ્તારમાં, આપણે ઓલા સિરિયા વાળા વાત ન કરી એન્ટીઓક્સ ની, બધા આ સિરિયામાં એન્ટીઓક્સ નું, અહીંયા આ બધામાં એનું શાસન હતું અહીંયા સુધી, ઈરાન, ઈરાક, સિરિયા બધે, અને અફઘાનિસ્તાનના ઉત્તરના ભાગમાં પણ એનું શાસન હતું। બાકીનો ઓલી કોર્નિયા આવી ત્યારે એ વિસ્તાર લઈ લીધો હતો, અહીંયા પણ એ લોકોનું શાસન હતું। સેલ્યુકસ નિકેતર, સેલ્યુકસ નિકેતર પછી એના દીકરા આવે સેલ્યુકસ, સિકંદરનો સેનાપતિ હતો। સિકંદર જે છે એ ગ્રીક સામ્રાજ્ય, સિકંદરના મૃત્યુ પછી ભાગ પડી જાય, ઇજિપ્ત ઉપર સિકંદરના ભત્રીજો શાસન કરે, બાકીના વિસ્તાર ઉપર સેલ્યુકસ હોય છે। બીજો એક વ્યક્તિ હોય છે એ ગ્રીક સિકંદરનું જે મેસિડોનિયા હતું એના ઉપર શાસન કરે। આવી રીતના સિકંદરના સેનાપતિ બધા ભાગ પાડી લે। સેલ્યુકસ જે સિકંદરનો મુખ્ય સેનાપતિ હતો એના ભાગમાં ઈરાક, ઈરાન, ગલ્ફ જે છે આરબ દેશો, મધ્ય ભારત, સોરી મધ્ય એશિયા અને એ વિસ્તાર સેલ્યુકસના સામ્રાજ્ય હેઠળ આવે। બરાબર, આ બધું જે છે એ સેલ્યુકસ પાસે આવે। અને પેલો આ બધો વિસ્તાર એ અફઘાનિસ્તાન એની પાસે હોય, પરંતુ ચંદ્રગુપ્ત મૌર્ય એના યુદ્ધમાં હારી જાય એટલે આ બધો વિસ્તાર જે છે એ આ મકરાન પ્રદેશ એ અને અફઘાનિસ્તાનનો આ બધો વિસ્તાર એને પછી આપી દેવો પડે। કોને આપી દેવો પડે છે? ચંદ્રગુપ્ત મૌર્ય। બરાબર, આ ચંદ્રગુપ્ત મૌર્યને આ જે હું ક્રોસ મારું છે એ બધો વિસ્તાર ચંદ્રગુપ્ત મૌર્યને આપી દેવો પડે। ક્લિયર? હવે ઘટના એવી ઘટે છે કે આ સેલ્યુકસ પછી છે ને એના છોકરા હતા ને એ નબળા હતા। આ સેલ્યુકસ આવે, એના ઓલો છોકરો એન્ટીઓક્સ મામા, જેની પાસે ઓલા ભાઈ શું મંગાવ્યું હતું? સિરિયાનો રાજા હતો। આ એન્ટીઓક્સ પાસેથી શું મંગાવ્યું હતું? બિંદુસારે અંજીર, દારૂ અને શું મંગાવ્યું હતું? અંજીર, દારૂ અને દાર્શનિકો માંગ્યા હતા, દાર્શનિક નો આપ્યા મામાએ। બરાબર, આ એન્ટીઓક્સ મામાનો છોકરો એટલે સેલ્યુકસ બીજો, એન્ટીઓક્સ મામાનો દીકરો અને એનો છોરો, આ બધા નબળા શાસકો છે। અને એન્ટીઓક્સ મામાના સમયથી એનું સામ્રાજ્ય નબળું પડવા માંડે, જે પાછળ જતા તૂટી પડે। આ એન્ટીઓક્સ મામા અને એના પછીના શાસકોના સમયમાં સેલ્યુકસના સામ્રાજ્યમાંથી બે પ્રાંતો આઝાદ થઈ જાય છે, એના રાજ્યની અંદર બે ભાગ આઝાદ થઈ જાય છે, અને ત્યાં જે છે એના વંશજો જ શાસન કરે, એટલે મીન્સ કે ગ્રીકો જ શાસન કરે। હવે તમને કહું કે કયા બે વિસ્તારો જે છે એ આઝાદ થાય છે એની પણ વાત કરી। એક અહીંયા મધ્ય એશિયા, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની ઉપર નો ભાગ મધ્ય એશિયાનો બેક્ટ્રિયા પ્રાંત કહેવાય। આ ભાગ કેવો કહેવાય? બેક્ટ્રિયા પ્રાંત। આ બેક્ટ્રિયા પ્રાંત જે સિકંદરના સેનાપતિના અને સિકંદરના સમયથી જીતાયેલો અને સેલ્યુકસના શાસન હેઠળ હતો, એ બેક્ટ્રિયા પ્રાંત આ બેક્ટ્રિયા પ્રાંત છે ત્યાંનો જે ગ્રીક સુબો હતો એ આઝાદ થઈ જાય છે અને એ પોતાનું બેક્ટ્રિયા સામ્રાજ્ય સ્થાપી દે। કયું સામ્રાજ્ય સ્થાપી દે? બેક્ટ્રિયા સામ્રાજ્ય। કારણ કે એ પ્રાંત, એ વિસ્તારને બેક્ટ્રિયા કહેવામાં આવતો, ઓલા બેક્ટેરિયા નહીં હો, બેક્ટ્રિયા। અને એની સ્થાપના યુથિડેમસ નામનો વ્યક્તિ કરે છે। યુથિડેમસ નામનો સુબો છે એ એને આઝાદ કરીને પોતે ત્યાં રાજા બની જાય। તો એની બાજુમાં આ જે છે એ પહલી, આ જે છે ઈરાનનો વિસ્તાર હતો, ઈરાનનો વિસ્તાર હતો, એ વિસ્તારને પહલવી સામ્રાજ્ય કહેવામાં, પહલવ, આ વિસ્તારને જે છે પાર્થિયા વિસ્તાર કહેવામાં આવતો। ગ્રીક લોકો આને પાર્થિયા કહેતા હતા।
આપને લોકો ફારસ કહેતા, ભારતના લોકો એને ફારસ કહેતા હતા. અને આ ફારસનો વિસ્તાર આઝાદ થઈ જાય. ફારસ ના લોકો જે છે એ પાર્થિયન્સ, એને ગ્રીક, ત્યાંના જે ગ્રીકો હતા એને, ત્યાંના ગ્રીક સુબાને પાર્થિયન્સ કહેવામાં આવતા, ત્યાંના લોકોને પાર્થિયન્સ કહેવામાં આવતા. ને ભારતના લોકો એ પાર્થિયન્સ માટેનો શબ્દ હતો પહલવ. પહલવ, બરાબર. આ લોકો પણ એમાંથી આઝાદ થયા. આ બે ભાગ એના રાજ્યની અંદરથી આઝાદ થઈ જાય છે. સેલ્યુકસના દીકરા અને એના વંશજોના સમય બેક્ટ્રિયા પ્રાંત, ત્યાંના રાજા ગ્રીક બેક્ટ્રિયન કહેવાના, પાર્થિયન્સ જે આગળ જતા પહલવ કહેવાય. આ બંને લોકો ભારત ઉપર પછી આક્રમણ કરે છે અને એની વાત કરશું. હવે જે છે ઓલું જે છે મગધ સામ્રાજ્ય હતું. આ મગધ સામ્રાજ્ય આ વિસ્તારની અંદર ફેલાયેલું હતું અને મગધ સામ્રાજ્યના અશોકના મૃત્યુ પછીના રાજાઓ છે બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ સ્વીકારતા હતા. અહિંસા પરમો ધર્મ, હિંસા કરવાનું છોડી દીધું. એટલે આ બેક્ટ્રિયા પ્રાંત વાળાઓ ભારતમાં આવે છે, આક્રમણ કરતા જાય અને ભારતનો આ બધો વિસ્તાર એ જીતવા માંડે છે અને પોતાની સત્તા આ જગ્યાએ છાપી દે છે. આ લોકો ધીમે ધીમે કબજો કરતા માંડે છે અને પેલા મૌર્ય વંશના રાજા અહિંસો પરમો ધર્મ, અમે કોઈને મારી નહીં, અમે 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 હિંસા કરી નહીં, એવી રીતના કરે છે. ત્યાં હિંસા કરે ત્યાં લગીનમાં આ બધા જો આ બધો વિસ્તાર કબજો કરી. ગ્રીકો જે છે એ આ બધો વિસ્તાર ઉપર પોતાની સત્તા સ્થાપી દે છે, બરાબર. ઇન્ડો ગ્રીક, આને આપણે કહેવાય છે ભારતીય યવનો. ઇન્ડો ગ્રીકને આપણે શું કહીએ છીએ? ભારતીય. હવે આ જે છે એ ભારતમાં પોતાની સત્તા સ્થાપી દે છે, ક્લિયર. અને આને આપણે કહીએ છીએ ભારતીય યવનો. ભારતીય યવનો કેમ? તો કે આગળ જતા એના શાસકો ભારતમાં સ્થાયી થઈ જાય છે અને ભારતમાં પેશાવર, તક્ષશિલાને પોતાની રાજધાની રાખી અને ભારતમાં એ લોકો શાસન કરે છે. તક્ષશિલાને રાજધાની રાખે છે અને એ ભારતમાં જ પોતે જે શાસન કરવા માંડે છે, બરાબર. હવે જે છે થાય છે એવું કે આ ભારતીય યવનો કહેવાય છે અને ભારતીય યવનો આવી રીતના ભારત ઉપર આક્રમણ કરે છે, ધીમે ધીમે આગળ વધતા જાય છે અને જે છે એ ભારતમાં પોતાની સત્તા સ્થાપી દે છે. ભારત ઉપર આક્રમણ કરનારા બેક્ટ્રિયા પ્રાંતના યવનો હતા. બેક્ટ્રિયન એ કેવા હતા? એ લોકો ગ્રીક હતા, એટલે એને ઘણીવાર ગ્રીક બેક્ટ્રિયન પણ કહેવાય છે. અને આગળ જતા આ જગ્યાના શાસકો ભારત ઉપર શાસન કરે છે, એને કારણે એને ભારતીય યવનો પણ કહેવાય. ભારતીય યવનો અથવા ઇન્ડો ગ્રીક પણ કહેવામાં આવે છે. ઇન્ડો ગ્રીક ભારત ઉપર શાસન કરે અને ભારતમાં એ લોકો સ્થાયી થઈને અહીંયા જ વસી જાય છે. એ ભારતીય ગ્રીક અથવા ઇન્ડો ગ્રીક શાસકો કહેવામાં આવે છે. હવે તમે મેં વાત કરી કે બેક્ટ્રિયા પ્રાંત કેવી રીતના આઝાદ થઈ જાય છે, બરાબર. અને એની સ્થાપના કોણ કરે છે? યુથિડેમસ. કોણ કરે છે? યુથિડેમસ નામનો શાસક. અને આ યુથિડેમસ જે છે આગળ જતા ભારત ઉપર આક્રમણ કરે છે. એના બે સેનાપતિઓની સાથે ડેમેટ્રિયસ નામનો એક શાસક હોય, એ આગળ જતા જે છે એની સાથે મળી અને બીજો એનો એક સેનાપતિ હોય મિનાન્ડર. આ ત્રણ રાજા અને એના ત્રણ સેનાપતિઓ મિનાન્ડર, ડેમેટ્રિયસ અને યુથિડેમસ ભારત ઉપર આક્રમણ કરે. આગળ જતા એનો મૂળ દેશ જે બેક્ટ્રિયા પ્રાંત હતો જ્યાંથી એ હતા ત્યાં વિદ્રોહ થઈ જાય છે અને બેક્ટ્રિયા પ્રાંતમાં વિદ્રોહ થઈ જતા યુથિડેમસ ભારત ઉપર આક્રમણ કરવા આવ્યો અને એ પાછો ફરે છે. એ જે છે એ ભારતના અમુક વિસ્તારો જીતી લે છે, અફઘાનિસ્તાન, પંજાબ, સિંધના પ્રદેશો જીતી લે છે અને ભારતમાં ગ્રીક સામ્રાજ્યની સ્થાપના કરે છે, બરાબર. આ ડેમેટ્રિયસ સ્થાપના કરે છે અને આગળ જતા યુથિડેમસ સ્થાપના કરે. આગળ જતા યુક્રેટાઇડસ નામનો વ્યક્તિ બેક્ટ્રિયા પ્રાંતનો રાજા થઈ જાય છે અને એ યુક્રેટાઇડસ આ યુથિડેમસ ભારત જીતી અને પાછો ફરે છે ત્યારે આની હત્યા કરી નાખે છે. કોણ? યુક્રેટાઇડસ. હવે આ યુક્રેટાઇડસ આની હત્યા કરે એટલે એનો યુથિડેમસનો સેનાપતિની હિંમત નથી થતી કે એના રાજાની હત્યા યુક્રેટાઇડસ નામનો વ્યક્તિ બેક્ટ્રિયા પ્રાંતની ઉપર કબજો કરી લે છે. એ પણ ગ્રીક જ હોય છે. એ પોતે કબજો કરી યુથિડેમસની હત્યા કરે એટલે યુથિડેમસનો સેનાપતિ ડેમેટ્રિયસ ભારતમાં સ્થિર થઈ જાય. એ પાછો જતો જ નથી, એ ભારતમાં જ પોતાના બિસ્તરા પોટલા નાખી અને શાસન કરવા માંડે. ને આ ડેમેટ્રિયસ અને એના પછીના જે શાસકો હતા આ બધા ઇન્ડો ગ્રીક જે છે ડેમેટ્રિયસ અને એના પછીના શાસકોને હિન્દના યવનો, ભારતીય યવનો અથવા ઇન્ડો ગ્રીક કહેવામાં આવે છે. ભારતીય યવનો અથવા ઇન્ડો ગ્રીક કેમ? તો કે એ લોકો ભારતમાં જ રોકાઈ જાય છે અને ભારતમાં જ શાસન કરે છે, એને કારણે એને ઇન્ડો ગ્રીક કહેવામાં આવે. એટલે ભારતમાં સત્તા યુથિડેમસે ભલે સ્થાપી હતી પરંતુ સત્તાને કાયમી જે કોણ કરે છે? ડેમેટ્રિયસ એને આગળ જતા એના વંશજો અને બાકીના શાસકોને ભારતીય ગ્રીકો કહેવામાં. આપના માટે ગુજરાત માટે ઇમ્પોર્ટન્ટ છે આ ડેમેટ્રિયસનો દીકરો આગળ જતા ભારતનો શાસક બને છે.
અને આ લોકો પોતાની રાજધાની સિયાલકોટને રાખે છે. સિયાલકોટને પોતાની રાજધાની રાખે છે. બરાબર, આ યાદ રાખજો. તક્ષશિલા પાસે આવેલું સિયાલકોટ જે છે, સાકલ અથવા સિયાલકોટને રાજધાની રાખીને શાસન કરવા માંડે છે. ભારતના પશ્ચિમ વિસ્તાર ઉપર કબજો કરે છે. પાકિસ્તાન, રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને ગુજરાત. આગળ જતા એઉલ કલીદ જે છે એના સિક્કાઓ ગુજરાતમાંથી ઘણી જગ્યાએથી મળેલા છે. એઉલ કલીદ પછી જે છે એ બીજો સેનાપતિ જે હતો મિનાંડર, એ ડેમેટ્રિયસના દીકરાને હટાવી પોતે શાસક બને. મિનાંડર એટલે આ વંશનો સૌથી શક્તિશાળી અને પ્રખ્યાત શાસક. એને મિલિંદ પણ કહેવામાં આવતો. શું કહેવામાં આવતો? તો મિલિંદ. આ મિલિંદ જે છે એ સાકલમાં પોતાની રાજધાની સ્થાપી અને શાસન કરતો હોય એઉલ કલીદને હટાવી દે છે. અને મિલિંદ જ્યારે શાસન કરતો હોય ત્યારે એના રાજ દરબારની અંદર એક નાગસેન નામનો સાધુ આવે છે. નાગસેન નામનો સાધુ આવે છે અને મિલિંદ અથવા મિનાંડર એને પ્રશ્નો રાજ દરબારની અંદર બોલાવે છે. અને ત્યાં જે છે એ નાગસેનને કહે છે કે શું તમારા બૌદ્ધ ધર્મ એવી ખાસિયત છે, મને જણાવો. એટલે નાગસેન એને જવાબ આપે. મિલિંદ એને જીવનના જે પણ જીવન, દુનિયા, સૃષ્ટિ અંગેના જે કંઈ એના પ્રશ્નો હતા એ પ્રશ્નો પૂછતો જાય છે. નાગસેન એને જવાબ દેતો જાય. છેલ્લે એટલી હદે આ જવાબ આપે કે છેલ્લે આ મિલિંદનું મગજ ફરી જાય અને મિલિંદ પોતે જ બૌદ્ધ ધર્મ સ્વીકારી. નાગસેન એને એટલા બધા પ્રશ્નો, એટલી ફિલોસોફી સમજાવે, છેલ્લે ઓલાનું બ્રેન વોશ કરી નાખે મિનાંડરનું, નાગસેન. અને મિનાંડર છેલ્લે એ પોતે બૌદ્ધ ધર્મ સ્વીકારી લે છે. કયો ધર્મ સ્વીકારી લે? બૌદ્ધ ધર્મ સ્વીકારે. અને આ મિલિંદના પ્રશ્નો અને નાગસેનના જવાબો ઉપર એક પુસ્તક લખાયેલું છે. બૌદ્ધ ધર્મનું મહત્વનું પુસ્તક છે, જેને મિલિંદ પન્હો કહેવામાં આવે છે. મિલિંદ પન્હો નામ કહેવામાં આવે. કે ઓલાને જે જીવનના પ્રશ્નો હતા પેલો એને જવાબ દે. જો ભારતના લોકો જે યુદ્ધથી ન થાય એ બુદ્ધિથી કામ કરતા, એ સમયના વિદ્વાનો. અવળો મોટો રાજા હતો, એને બૌદ્ધ ધર્મી રાજા બનાવી દે છે. બરાબર. મિનાંડર પછી એનો દીકરો અપલદત્ત આવે. કોણ આવે છે? અપલદત્ત. આ 3 શાસકોના ગુજરાતમાં સિક્કા મળેલા છે. એઉલ કલીદ, મિનાંડર અને અપલદત્ત. આ 3ના ગુજરાતમાં સિક્કાઓ મળેલા છે. હવે તમને નાની એવી વાત કરી કે મિનાંડર પછી આપણે વાત કરી મિલિંદ પન્હો ગ્રંથ. બરાબર. મિનાંડરે મહાયાન બૌદ્ધ ધર્મ સ્વીકારી લીધેલો. ગાંધાર મૂર્તિ શૈલી જે છે એ આના સમયમાં જે છે એનો વિકાસ થાય છે મૂર્તિકળાનો. કેમ તો કે ઓલા ગ્રીક લોકો જે છે, ગ્રીક, એમને ત્યાં દેવતાઓની મૂર્તિ બનાવવાનો રિવાજ હતો. દેવતાઓની મૂર્તિ બનાવવાનો રિવાજ હતો ગ્રીકોને ત્યાં. એટલે એ લોકો ભારતમાં આવે છે અને બૌદ્ધ ધર્મ સ્વીકારે એટલે એમના આશરા હેઠળ બૌદ્ધ ભગવાનની મૂર્તિ પણ બનવા માંડે. ભગવાન બુદ્ધની પણ મૂર્તિ બનવા માંડે અને એને કારણે ગાંધાર મૂર્તિ કળા શૈલી વિકસે છે. કેમ તો કે એ સમયે અફઘાનિસ્તાનનો વિસ્તાર જે છે એ ગ્રીકોના સામ્રાજ્ય, ગ્રીકના શાસન હેઠળ હતું. ગ્રીક શાસકો જે હતા ભારતીય યવનોના શાસકોના શાસન હેઠળ હતું. આમ જે છે મિનાંડર અને એના પછીના શાસકોના સમયમાં ગાંધાર મૂર્તિકળા શૈલીનો ખૂબ સારો એવો વિકાસ થાય છે. ત્યાર પછી મેં તમને કીધું કે એઉલ કલીદ અને અપલદત્તના ઘણી બધી જગ્યાએ સિક્કા મળેલા છે. એઉલ કલીદ નામનો જે શાસક હતો એના જે સિક્કાઓ મળ્યા છે એને એબોલ કહેવામાં હતું. શું કહેવામાં હતું? એબોલ પ્રકારના સિક્કા. જે દામ નામના સિક્કાઓ હતા એના 6 ભાગના હતા. 1/6 જેટલા એનો કિંમત થતી હતી. કે આના જે છે એ 6 રૂપિયા થાય, આના 6 રૂપિયા થાય ત્યારે એક એબોલ કહેવાય. બરાબર. આનો 1 રૂપિયો અને આ 6 રૂપિયા કહેવાતું. 6 એબોલ બરાબર 1 રૂપિયો, 1 દામ કહેવાતું. એટલે એકદમ હલકા પ્રકારની ધાતુના સિક્કાઓ એઉલ કલીદના, સૌરાષ્ટ્રના અલગ અલગ સ્થળેથી મળેલા છે. અપલદત્તના પણ સિક્કાઓ ઘણી જગ્યાએથી મળેલા છે. દક્ષિણ ગુજરાતમાં અપલદત્ત જે છે મિનાંડરનો દીકરો, એના પણ સિક્કાઓ મળેલા છે. અને દામ નામના સિક્કાઓ ભારતની અંદર સૌપ્રથમ કોને બહાર પડેલા હતા? મિનાંડરે. જે છે એ ગોળ ચાંદીના સિક્કાઓ હતા. અને એના ઉપરથી કહેવત પણ પડેલી, દામ કરાવે કામ. બરાબર. હવે જે છે અપલદત્તને હરાવી અને ઓલો યુક્રેટાઇડસ હતો ને જે ગ્રીક ઉપર શાસન કરતો હતો, એને અહીંયા ભારત ઉપર આક્રમણ કર્યું. એક તો ઓલા યુથિડેમસને તો મારી જ નાખ્યો. એને ગ્રીક એને પેલું બેક્ટ્રિયા પ્રાંત કબજો કરી લીધો. હવે ત્યાંથી એને સંતોષ ન થયો, એ વિસ્તાર ઉપર જીતીને સંતોષ ન થયો, એને આક્રમણ કર્યું ભારત ઉપર જે એના ભાઈઓ શાસન કરતા હતા, જે એને કીધું એનાથી બીતા હતા, એ સિયાલકોટ ઉપર આક્રમણ કરી આ ભાઈએ ત્યાં કબજો કરી લીધો. અપલદત્ત ઉપર આક્રમણ કરી અપલદત્ત ઉપર પોતાની સત્તા સ્થાપે. અને હવે ભારતમાં કોનું શાસન આવી જાય છે? તો કે યુક્રેટાઇડસ પરિવાર. જો 2 પરિવારના લોકો હતા, ઓલું હોય ને કે 2 પરિવાર હોય ને, બરાબર, એવી રીતના આ વિસ્તાર જે છે ને આખો એ ગ્રીકોનું શાસન હતું. ઇન્ડો ગ્રીકોનું શાસન વિસ્તાર હતો. બરાબર. આપણે જે હમણાં વાત કરી છે ને એ બધાનું
એ લોકોનો શાસન વિસ્તાર હતો અને એ લોકોમાં હવે જે યુક્રેટાઇડસ પરિવાર અને એના શાસકો આવે અને પછી જે છે આ શકછત્રપોની સત્તાનો અંત પછી આ ઇન્ડો ગ્રીકોની સત્તાનો અંત કોણ કરે છે? ભારતમાંથી એની સત્તાનો અંત કોણ કરે છે? શકછત્રપો કરે છે. કોણ કરે છે? શકછત્રપો. શકછત્રપો આ બાજુથી આવેલા હતા, ઈરાનમાંથી અહીંયા આવેલા હતા. એ કેમ આવ્યા એની પણ વાત કરી. આ હવે ઇન્ડો ગ્રીક ભારતમાં આવ્યા, એનાથી ભારતને શું ફાયદો થયો? આ લોકોના આ શાસન વિસ્તારને કારણે ભારતને શું ફાયદો થયો? તો તમને ખાસ મજાની મસ્ત મજાની વાત કરું તો મિત્રો, આ લોકોના કારણે આવા છાપવાળા, રાજાના નામવાળા, છાપવાળા, કોતરણીવાળા મસ્ત મજાના સોનાના સિક્કાઓ આવ્યા. સોનાના, શુદ્ધ સોનાના સિક્કાઓ ભારતમાં આવ્યા. શુદ્ધ સોનાના સિક્કા. એની પહેલા ભારતમાં જે છે એ કારસાપર્ણ નામના ને જે છે એ પ્રકારના સિક્કાઓ હતા. આહત પ્રકારના સિક્કાઓ હતા. શું આહત પ્રકારના સિક્કાઓ પહેલા પ્રચલિત હતા? આ લોકો નહોતા આવ્યા ભારતમાં ત્યારે, ઇન્ડો ગ્રીકનું ભારતમાં શાસન નહોતું ત્યારે ભારતમાં કેવા સિક્કા હતા? આહત પ્રકારના. આહત પ્રકારના સિક્કાઓ એટલે શું? તો કોઈ સોનાની પ્લેટ બનાવવાની ને એ પ્લેટમાંથી જે છે સમાન આકારના કટકાઓ કરી આવી રીતના, અને એની અંદર કોઈ પણ જાતની આવા રાજાની છાપ કે કાંઈ ન હોય, નોર્મલ જે છે એ સોનાની નાના નાના બાટ હોય, નાની નાની કટકા હોય, અને એનો જે છે ઉપયોગ કરવામાં આવતો, એને કહેવામાં આવતું આહત. પણ જેવા ગ્રીકો ભારતમાં આવે છે એટલે સોના ઓગાળવાની, ધાતુ ઓગાળવાની પદ્ધતિ ભારતમાં લાવે છે. ધાતુ ઓગાળવાની પદ્ધતિ લાવે છે અને ધાતુ ઓગાળી અને એ માટીનું જે એક જાતનું બીબું બનાવવામાં આવે, અને એ બીબું માટીનું, એ માટી હોય ભીની માટી, એના ઉપર એક જાતની જે છે બીબું અથવા એને બીબા કહેવાય, બીબા જે છે એનું એક કોતરણી બનાવે, એની અંદર આ સોનાનું ગરમા ગરમ સોનું, પીગળાવેલું સોનું રેડી દે એટલે આ પ્રકારના એકદમ છાપવાળા સિક્કાઓ બને. આવા સિક્કાઓ સૌપ્રથમ કોણ? શુદ્ધ સોનાના સિક્કાઓ કોણ લાવ્યા હતા? ઇન્ડો ગ્રીક. બીજું, ભારતના લોકોને પંચાંગની ગણતરી પણ શીખવાડે છે કે અઠવાડિયા 7 દિવસનો હોય, 15 દિવસનું પખવાડિયું હોય, 30 દિવસનો મહિનો હોય, આવું પંચાંગની ગણતરી અને જ્યોતિષ શાસ્ત્ર આ લોકો લાવે છે ભારતમાં. બરાબર. અને જ્યારે નાટક થાય ને તો નાટકમાં ઓલો પડદો ન રાખવામાં આવે, પડદો, એ પડદો જે છે એ પડદા બનાવવાની પડદાની વ્યવસ્થા પણ ઇન્ડો ગ્રીક લાવે છે, અને એ પડદાને કહેવામાં આવતું યવનિકા. બરાબર. આ બધું જે છે એ ઇન્ડો ગ્રીક ભારતમાં લાવે છે. ક્લિયર? હવે તમને કહો કે સાહેબ આટલું બધું સોનાના શુદ્ધ, હાલમાં પણ આ લોકોના વંશજો, આ લોકોની સંસ્કૃતિ હાંચવીને બેઠેલા ઘણા વિસ્તારોની અંદરના લોકો જોવા મળે છે, ભારતના અંદર રહી જાય છે અને ભારતના જ થઈ જાય છે. એક તો આ હિમાચલ પ્રદેશની અંદર પહાડી વિસ્તારની પ્રજા, પહાડી વિસ્તાર જે છે, ખાસ કરીને પહાડી વિસ્તાર, હિમાચલ પ્રદેશ, લદ્દાખની અંદર એક આર્યન વેલી આવેલી છે. સિકંદરના સૈનિકોને એના વંશજોએ આર્યન વેલી વસાવેલી છે લદ્દાખની અંદર. એ બધા લોકો ત્યાં હાલમાં પણ છે, આ લોકોના વંશજો છે. બીજા, ગુજરાતની મેર જાતિ, ગુજરાતની અંદર પોરબંદરની બાજુમાં રહેતા મેર લોકો, રાજસ્થાનમાં અને પાકિસ્તાનમાં રણ વિસ્તારમાં પણ મેર લોકોની સંખ્યા મોટી છે. ત્યાં જે છે મેર લોકોની ખૂબ મોટી સંખ્યા. આ લોકો જે છે એ કોના વંશજો કહેવાય છે? ઇન્ડો ગ્રીકના વંશજો કહેવાય છે. આ લોકો ઇન્ડો ગ્રીક શાસકો હતા, એના વંશજો. લડાયક જાતિ જે છે એ હાલમાં પણ આ લોકોની અંદર એ લોકોના અંશો જોવા મળે. તમે જોજો, મેર લોકો ખૂબ ઊંચી હાઈટ હશે, 7-8 ફૂટ જેટલી હાઈટ હશે, આરામથી 7 ફૂટ, 7.5 ફૂટ જેટલી લાંબી હાઈટ હશે. આપણા દાસા સાહેબની હાઈટ જોજો બધા. આપણા દાસા સાહેબ બધા ભારતના સ્ટેટ પીએસસી, યુપીએસસી ના બધા ચેરમેનના ગ્રુપ ફોટા જોજો દાસા સાહેબના. બધા એની પાસે ઓલા ઠીંગણા લાગે. બધા દાસા સાહેબ પાસે બધા કેવા લાગે? ઠીંગણા લાગે. એટલે આ લોકોની હાઈટ ખૂબ હોય. મેર લોકો રૂપાળા પણ ખૂબ હોય. રૂપાળા એકદમ હેન્ડસમ પણ હોય. કેમ? તો કે એ લોકો યુરોપિયન, ગ્રીક જે છે એ ગ્રીકો સાથે જે છે એ ગ્રીકોના વંશજો છે, ઇન્ડો ગ્રીકોના વંશજો છે. ક્લિયર? તમે આ જોજો તમને. અને એની અંદર લાકડાના દેવતાની પૂજા, લાકડાના દેવતાઓ જે હોય છે એની પૂજાની પદ્ધતિ પણ આ લોકો લાવ્યો. આપણે લાકડાઓની મૂર્તિ બનાવવાની અને એ લાકડાના દેવતાઓ જે હોય એ દેવતાઓની પૂજા પણ કરવાની પદ્ધતિ આ લોકો જ લાવ્યા છે. ક્લિયર? સમજાઈ ગયું? આટલું સમજાઈ ગયું? હવે આપણે વાત કરશું શકછત્રપ કાળ.
હવે આપણે કોની વાત કરશું? શક છત્રપકારનું. અત્યારે આમાં તમારે હું યાદ રાખવાનું કે ગુજરાત ઉપર મૌર્ય સામ્રાજ્ય પછી કોનું શાસન આવે છે? મૌર્ય સામ્રાજ્ય પછી ગુજરાત ઉપર ઇન્ડો ગ્રીકોનું શાસન આવે. કયા ઇન્ડો ગ્રીક રાજાઓનું શાસન હોય છે? તો તમારે રાખવાનું મિનાન્ડર, અપલદત, મિનાન્ડર અને એઉલ કલિત. આ 3 રાજાઓના સિક્કા મળી આવેલા છે અને ગુજરાતમાં એ લોકોનું શાસન હતું. બીજું યાદ રાખવાનું છે મિનાન્ડરની વાત, કે પછી આની અંદર જે છે એના પછીના સમયમાં ગુજરાત ઉપર કોનું શાસન આવે? શક છત્રપોનું શાસન આવે. શક છત્રપ શાસકોનું શાસન આવે. મિનાન્ડરનું તમારે શું યાદ રાખવાનું? નાગસેન સાધુ સાથેનો એનો વાર્તાલાપ અને એના ઉપરનો જે ગ્રંથ છે બૌદ્ધ ધર્મનો મહત્વનો ગ્રંથ મિલિંદપનો. પછી તમારે રાખવાનું એબોલ પ્રકારના સિક્કાઓ કોના હતા? એઉલ કલિદના, એ યાદ રાખજો. દ્રમ નામના સિક્કાઓ કોના? દ્રામ અથવા દ્રમ નામના સિક્કાઓ કોના હતા? એ યાદ રાખજો. બસ આટલી વાર્તા તો પૂરી મિત્રો, આની બારે કાંઈ ન હોય. અને એક આ લોકોની રાજધાની સિયાલકોટ યાદ રાખજો. સિયાલકોટ છે એની રાજધાની યાદ રાખજો. બસ આપની વાર્તા પૂરી. આપને બીજું કાંઈ આમાં યાદ રાખવાની જરૂર નથી. અને બીજું મિનાન્ડરે બૌદ્ધ ધર્મ સ્વીકારી લીધો હતો, વાર્તા થઈ પૂરી. બરાબર, બીજું કાંઈ તમારે યાદ રાખવાનું નથી. બસ આટલા જ શબ્દો છે. બીજું તમને પંચાંગ ને આન તેન યાદ રહીએ તો ભલે, બાકી આ નો યાદ રાખતો. આ તો તમને સમજાવવા માટે કે આ મેર લોકો છે. ને તમે જોજો હાલમાં પણ મેર લોકોની અંદર આના અવશેષો જોવા મળે. એનું કારણ, તમે ક્યારેય કોઈ મેર લોકોના મેરેજમાં ગયા હોય, મેર સ્ત્રીઓ જે છે એ મેર સ્ત્રીઓ અને મેર લોકો શુદ્ધ સોનાના હાર વધારે પહેરે, લાંબા એકદમ શુદ્ધ સોનાના હાર, ઘરેણા વધારે એ લોકોની અંદર. ઘરેણાનું જે છે એ ઘરેણાનું મહત્વ વધારે આ લોકોને ત્યાં. એટલે તમે એની અંદર જોઈ શકો એકદમ રૂપાળા હોય, હેન્ડસમ હોય, એકદમ ઊંચી હાઈટ હોય. બરાબર. અને પછી જે છે એ યુદ્ધ મિજાજી જે છે, યોદ્ધાઓ જેવો જે છે, મીન્સ કે એને જે છે એ સ્વતંત્ર પ્રિય, એની અંદરના જે છે સ્વતંત્રતા પ્રિય એમની જે સંસ્કારો જોવા પણ મળે છે એની અંદર. બરાબર. હવે આવ્યા શક છત્રપો કોણ હતા એની વાત કરીએ આપણે. આ જે હેવી ડોઝ થઈ ગયું છે, ઓકે, આમ થોડું હાલે ભલામણા. હવે આપણે વાત કરશું શક છત્રપ કાળની વાત. હેવી ડોઝ થઈ ગયો છે બધાને? હેવી ડોઝ થઈ ગયો છે બધા લોકોને? કાંઈ ખબર નથી હર્ષભાઈ. આ છે ને જીપીએસસી બોર્ડ હોય ને તો હજી કંઈક આપને જે છે એ કહી શકીએ કે ક્યારે એક્ઝામ લેવાની શક્યતા રહી શકે. ગૌણ સેવાને તો મારો ભગવાન નથી પહોંચ્યો, તો પછી આપને ક્યાં કઈ વાડીના મૂળિયા બધા કે એને વિચારીએ કે ક્યારે એક્ઝામ લે. બરાબર. હર્ષભાઈ કોઈ નો કહી શકે ભાઈ, કોઈ કહી ન શકે કે ક્યારે એક્ઝામ લેવાશે. ગૌણ સેવાને જજ કરી જ ન હોગાય. ઓકે, હાલો શેર કરી નાખો. જો વધી ગઈ, જો 10 જણા વધી ગયા. બસ થોડુંક શેર કરી નાખો એટલે સંખ્યા વધી જાય, એટલે એનર્જી વધી જાય મારી. ઓકે, ચાલો હવે શરૂઆત કરીએ. શક છત્રપો કોણ હતા? પેલા તો એ વાત છે, પેલા છે ને આ મધ્ય એશિયા છે, આ ઈરાન છે, એની પાસે અફઘાનિસ્તાન છે, આ ઈરાન છે, ને અહીંયા પાકિસ્તાન છે, અહીંયા ભારત ને ગુજરાત ને એ બધું છે. એવું આ આદર્શ નકશો છે. આ અફઘાનિસ્તાન, આ ઈરાન, એની ઉપર આ મધ્ય એશિયાનો ભાગ છે.
આ મધ્ય એશિયાનો ભાગ છે ને, ત્યાં જે છે એક નદી વહેતી, એ નદીનું નામ હતું શીર દરિયા નદી. કઈ નદી હતી? શીર દરિયા નદી. હવે થાય છે એવું, મધ્ય એશિયા ઉપર જ્યારે કુષાણ લોકો હુમલો કરે, કુષાણ જાતિના લોકો, ચીનના કુષાણ જાતિના લોકો અહીંયા મધ્ય એશિયા ઉપર કબજો કરે, શક ભાગે અને ઈરાનના બાદશાહને હેઠળ એ સુબા તરીકે કામ કરતા હોય. અહીંયા જે છે એ પાકિસ્તાન છે, એ પાકિસ્તાનની બલુચિસ્તાનની આ બાજુનો વિસ્તાર જે છે એ લોકો ત્યાં શાસન કરવા માંડે. ઈરાનના બાદશાહના સુબાઓ તરીકે એ ત્યાં શાસન કરે અને એ વિસ્તારને શકસ્તાન કહેવામાં આવે. શું કહેવામાં આવે? શકસ્તાન. આ શકસ્તાન ઉપર એ લોકો શાસન કરે. મૂળ એ લોકો ક્યાંથી આવેલા હતા? શીર દરિયા નદીના વિસ્તારમાંથી. શીર દરિયા નદીના વિસ્તારમાં કુષાણ લોકો, કુષાણ જાતિના જે એ ચીનમાંથી આવ્યા હતા, ચીનના લોકો હતા, ચીનના કાનસુન પ્રાંતથી આવ્યા હતા અને એ વિસ્તાર ઉપર એ લોકોએ કબજો કરી લીધો. કાનસુન પ્રાંતમાંથી આવ્યા હતા, બરાબર. અને એ લોકો ત્યાં આક્રમણ કરે એટલે આ શકો ત્યાંથી ભાગે અને આ બલુચિસ્તાન વાળો ભાગ છે ને, એ બલુચિસ્તાનની પેલી બાજુ ઈરાનનો જે પ્રાંત છે એ શકસ્તાન કહેવાય. એ શકસ્તાન ઉપર એ લોકો ત્યાં ઈરાનના રાજાને ત્યાં પ્રાંત પૃથ્વીપાલ અથવા પ્રાંતના સુબાઓ તરીકે શાસન કરે. છત્રપ શબ્દ છે ઈરાની ભાષાના સત્રપાવન શબ્દનું સંસ્કૃત રૂપાંતર છે, જેનો અર્થ શું થતો? સુબાઓ અથવા પ્રાંતના સુબાઓ. હવે એ લોકો ત્યાં અહીંયા શાસન કરતા હતા અને આ બાજુ જે છે એ સમય, આ બાજુ જે છે એ ઇન્ડો ગ્રીકોનું શાસન હતું. ભારતમાં બધે ઇન્ડો ગ્રીકોનું શાસન હતું આ વિસ્તારમાં અને શાંતિથી શાસન હાલતું હતું. ત્યારે ઘટના એક ઘટે છે માળવામાં. માળવામાં એક ઘટના ઘટે. માળવા એટલે ઉજ્જૈન. ઉજ્જૈનમાં ગર્દભીલ નામનો એક રાજા હતો. ગર્દભીલ, એની ચર્ચા કરીએ. ગર્દભીલ વંશનો રાજા હતો. રાજા દર્પણ હતો. એનું નામ શું હતું? ગર્દભીલ. ભીલ આપણે કહેવાય ને, ભીલ, આદિવાસી ભીલ. ગર્દભીલ અથવા આદિવાસી રાજા હતો ગર્દભીલ ને ઉજ્જૈન ઉપર એનું શાસન હતું, જૈન સાહિત્યમાં દર્શાવ્યા મુજબ. હવે આ રાજાને સરસ્વતી નામની સ્ત્રી ગમી ગઈ. સરસ્વતી નામની જૈન સાધ્વી હતી. આ સરસ્વતી બેન એને ગમી ગયા, બરાબર. ક્યાંક જગ્યા ગોતો ભાઈ. ઓકે, હવે શક ક્ષત્રપોની નાની એવી વાર્તા કરી. મેં તમને વાત કરી કે ઉજ્જૈન ઉપર ગર્દભીલ વંશના રાજા દર્પણનું શાસન હતું. આ ગર્દભીલ જે છે એ ગર્દભીલ ભાઈને જૈન સાધ્વી સરસ્વતી બેન ગમી ગયા. આ સરસ્વતી બેન ભેગો એનો ભાઈ કલ્કાચાર્ય પણ સાધુ, ભાઈ બેન બે સાધુ. ને લાટ પ્રદેશ જે હતો એ લાટ પ્રદેશના રાજ પરિવાર સાથે સંબંધ જણાવે. પાછા લાટ પ્રદેશના રાજ પરિવાર જે છે એની સાથે સંબંધ જણાવે અને જૈન સાધુ સાધ્વી થઈ ગયા હતા. અને એ લોકો જે જૈન ધર્મના પ્રમાણે સાધુ અને સાધ્વીઓ જે છે અલગ અલગ વિસ્તારોની અંદર જે ફરતા હોય એને, અને એ માળવા ઉજ્જૈનમાં જાય ત્યાં એનો રાજા આ સરસ્વતી બેનને જોઈ જાય અને સરસ્વતી બેન ગમી ગયા દર્પણ ભાઈને. દર્પણ ભાઈ ગર્દભીલ વંશના દર્પણ ભાઈ જે ઉજ્જૈનના રાજા હતા, એને ઓલી સાધ્વીને પકડી લીધી અને કીધું કે આ તું મારી રાણી બની જાય, બસ તું મારી રાણી બને. એટલે ઓલો કલ્કાચાર્ય એનો ભાઈ જે એના ભેગો સાધુ હતો, રાજાને ચેતવણી આપી, એ ભાઈ આ સાધ્વી થઈ ગઈ, એને દુનિયારે કંઈ લેવા દેવા નથી, તો એ રાણી કેમ બને? એ જીવન સંસાર તારી યારે નહીં માને. એ સાધ્વી થઈ ગઈ છે, એને દુનિયાની મોહ માયા છોડી દીધી છે. એને જે છે એ કલેક્ટર નથી બનવાનું, એને ડેપ્યુટી કલેક્ટર નથી બનવું, એને ડીવાયએસપી નથી બનવું, એને બિન સચિવાલય ક્લાર્ક નથી થવું, કે દર્પણભાઈ એને મૂકી દે, એને તારી રાણી નથી બનવું એવું કીધું. એટલે કલ્કાચાર્યની વાત આ ગર્દભીલ માયનો નહીં, આ સરસ્વતીને ઉપાડી ગયો. કલ્કાચાર્યએ ઘણી બધી વિનંતી કરી કે ભાઈ તું સમજ, એ સાધ્વી છે, તું એનું સાધુત્વ ભાંગમાં બાય. એ ન સમજો એટલે કલ્કાચાર્યની આજામાજી સટકલી. કલ્કાચાર્ય ગયો શકસ્તાન. એ સમયમાં ગર્દભીલને કોઈ પહોંચી શકે એવો, ગર્દભીલ ખૂબ શક્તિશાળી રાજો હતો. એટલે કલ્કાચાર્ય ભાઈ માળવાથી ક્યાં ગયા? શકસ્તાનમાં ગયા. શકસ્તાનના 96 શકશાહી રાજાઓને, બરાબર, જે છે એ શકશાહી વંશના રાજાઓ હતા. શક ક્ષત્રપો જે છે ને એને ત્યાં હતું કે નાના નાના પ્રાંતમાં એના ભાઈઓ કે નાના નાના વિસ્તારોમાં જે છે એ લોકો શાસન કરતા હોય. મુખ્ય એક રાજા હોય, એની નીચે પ્રાંતમાં નાના નાના સુબાઓ શાસન કરતા હોય. હવે જે ઈરાનના કિનારે જાય છે અને ત્યાંથી એ આ લોકોને લઈ આવે છે. એટલે કે પેલા શકો કે છે એને ભારત ઉપર આક્રમણ કરતું, કલ્કાચાર્યએ કીધું કે તમે ભારત ઉપર આક્રમણ કરો, મારી બહેનને માળવાના રાજા ગર્દભીલ પાસેથી છોડાવી દો.
ને હું તમને ભારત ઉપર કેમ આક્રમણ કરું, ક્યાં આક્રમણ કરું, ભારતના આખા જિયોગ્રાફી ક્યારે શું કેમ કરું બધું હું તમને આ લોકો ગાઈડ કરું. ઓલા શકોને જોતું હતું એવું જ. ને કલ્કાચાર્યની મદદ મળી ગઈ અને કલ્કાચાર્યને એની દુશ્મની કાઢવાની હતી, એની બેનને ઓલા કેદ કરી હતી. આ બધા ભેગા મળીને આવે છે એટલે સૌરાષ્ટ્ર પહોંચે ને સૌરાષ્ટ્રમાં ઉનાળો આવી જાય. ઉનાળો આવી જાય એટલે થોડાક સમય સૌરાષ્ટ્રમાં રોકાય છે. સૌરાષ્ટ્રમાં રોકાય છે અને ત્યાર પછી આ ઉજ્જૈન ઉપર આક્રમણ કરે. ઈસવીસન પૂર્વ 65 આક્રમણ કરે આ બધા. ઉજ્જૈનના રાજા હતા એ દર્પણને હરાવી દે, દર્પણને યુદ્ધ મેદાનમાં મારી નાખે ને ઓલા સરસ્વતી બેનને છોડાવી દે. વાર્તા થઈ પૂરી. હવે આમાં હજી એક મહત્વની વાત કરું. આ બેનને છોડાવી દઈએ, પરંતુ જે હજી એક ઘટના એક રહી જાય છે ઘટવા. કઈ ઘટના રહી જાય છે? આ સક્ષત્રપો હતા ને એ લોકોને જ્યારે અહીંયા આક્રમણ કરે છે ને ત્યારે એને લાટ પ્રદેશનો રાજા બલમિત્ર, જે કલ્કાચાર્યનો નજીકનો મિત્ર પણ થતો હતો, બલમિત્ર મિત્ર નહીં, કલ્કાચાર્યનો કઝિન બ્રધર થતો હતો ને લાટ પ્રદેશ ઉપર શાસન કરતો. એ પણ જ્યારે શકો અહીંયા આક્રમણ કરે છે ને ઉજ્જૈન ઉપર, ત્યારે એ પણ શકોને મદદ કરે છે. બલમિત્ર શકોને મદદ કરે છે અને એ કલ્કાચાર્યનો કઝિન બ્રધર થતો હતો. અને લાટ પ્રદેશ દક્ષિણ ગુજરાતનો રાજા હતો. હવે છે એ પણ શકોને મદદ કરે છે. શકો અને બલમિત્ર અને કલ્કાચાર્ય બધાય ભેગા થઈ ગર્દ ભીલની જે છે એ અંટાઈ જાય. જર જોરું ને જમીન, હું તમને અમથો કહું છું, જર જોરું ને જમીન કજિયાનું મોકારું. બરાબર. અને આવી રીતના આ ભાઈને આ પૂરું કરી દે. અને ઉજ્જૈન ઉપર કોનું શાસન આવી જાય? પશ્ચિમ ભારતમાં કોનું શાસન આવી જાય? સક્ષત્રપો. હવે થોડોક સમય જાય છે, આ શકો જે છે પ્રજા ઉપર અત્યાચાર કરવા માંડે છે. શકો જે છે એ અત્યાચાર કરવા માંડે. ઓના જેવું થયું કે ભાઈ ઓલું કહેવાય ને કે ઓલું કેવી કહેવત છે, ઊંટ પેલા કાઢતા પેઠી ગયું, શું કહેવાય, એના જેવું થયું કે આના અત્યાચાર દૂર કરવા જતા શકોનો અત્યાચાર આવી પડ્યો. હવે શકો પ્રજા ઉપર અત્યાચાર કરવા માંડ્યા. શકો જે પ્રજા ઉપર ખૂબ મોટો ટેક્સ નાખવા માંડ્યા. હાહાકાર મચી ગયો. ઉજ્જૈનમાં હાહાકાર મચી ગયો. ઈરાનના સક્ષત્રપોનું શાસન આવ્યું. હવે તમે કહો કે ભાઈ આ હાહાકાર કેમ મચી ગયો? તો કે ઈરાનમાં રણ હતું, ત્યાં કાંઈ ન ઉગતું હતું, અહીંયા સક્ષત્રપોના હાથમાં શાસન આવ્યું. એને ખબર પડી કે આ જાઓ ચાલે, ખૂબ મોટા ખર્ચા કરવા માંડ્યા અને પ્રજા ઉપર વધારે ટેક્સ લેવા માંડ્યા. હાહાકાર મચી ગયો પ્રજાની અંદર. હવે એ સમયમાં આ બલમિત્ર ભાઈ જે છે એ ઉજ્જૈન અને માળવાની પ્રજાને છોડાવવા માટે શક ઉપર આક્રમણ કરે, સક્ષત્રપો ઉપર, ઉજ્જૈન ઉપર. અને એ બલમિત્ર સક્ષત્રપો ઉપર વિજય મેળવે છે. સક્ષત્રપો ઉપર વિજય મેળવે છે ઈસવીસન પૂર્વ 56. માળવાનો પ્રદેશ આ બલમિત્ર ભાઈ જીતી લે છે અને એની વિજયમાં ઈસવીસન પૂર્વ 56 માલવ ગણ સંવંત શરૂ કરે છે. માલવ ગણ, કારણ કે માળવા અથવા માળવ વિસ્તાર જે હતો એ જીતી લે, માળવા જીતી લે છે એટલે માલવ ગણ સંવંતની શરૂઆત કરે છે. એ આગળ જતા આ સંવંત જે છે ઈસવીસન પૂર્વ 56 શરૂ થઈ અને એને પોતે આ શકોને હરાવ્યા અને વિજય મેળવ્યો. એની ઉપલક્ષીમાં પોતે એક નવું નામ ધારણ કર્યું, વિક્રમાદિત્ય. ભારતનો પ્રથમ વિક્રમાદિત્ય રાજા એટલે બલમિત્ર. હવે પછી જેટલા પણ ભારતની અંદર 14 જેટલા રાજાઓ થઈ છે, એના પછી 14 એના સિવાયના બીજા 13 રાજાઓ, ટોટલ 14 રાજાએ વિક્રમાદિત્યની પદવી ધારણ કરી ભારતમાં. ને એ વિક્રમાદિત્ય બધાય 14 શક રાજવીઓને કોઈને કોઈ સમયે હરાવેલા. એમાં સૌથી પ્રસિદ્ધ વિક્રમાદિત્ય એટલે ચંદ્રગુપ્ત બીજો. ગુપ્ત વંશનો રાજા ચંદ્રગુપ્ત જે છે બીજો જે છે એ શક્તિશાળી અને સૌથી પ્રસિદ્ધ વિક્રમાદિત્ય. અને એને સમયમાં આ માલવગણ સંવંત જે છે એ વિક્રમ સંવંત તરીકે પ્રસિદ્ધ પામે છે. વિક્રમ સંવંત તરીકે ખૂબ પ્રસિદ્ધ પામે છે. એ માલવગણ સંવંત વિક્રમ સંવંતની શરૂઆત બલમિત્ર રાજાએ, જે પહેલો વિક્રમાદિત્ય તો એને કરેલી હતી. સમજાઈ ગયું? સમજાઈ ગયું બધાને કે માલવગણ સંવંત, વિક્રમ સંવંત શું છે એ સમજાઈ ગયું? તમને સમજાવવાનું હતું કલ્કાચાર્ય. તમારા કીવર્ડ શું છે આની અંદર તમારે યાદ રાખવાનું. કલ્કાચાર્ય શકોને ભારતમાં આક્રમણ કરવાની આમંત્રણ અને શકોને ભારત ઉપર આક્રમણ કરવા માટેનું આમંત્રણ આપે. એ સમયે લાટ પ્રદેશનો રાજા બલમિત્ર જે છે શરૂઆતમાં શકોની મદદ કરે છે ઈસવીસન પૂર્વ 65 ને પછી જે શકોનું શાસન અત્યાચારી બની જાય ઉજ્જૈન ઉપર, ત્યારે એ પોતે જ ઉજ્જૈન ઉપર આક્રમણ કરી શકોને હરાવી અને જે છે માળવા વિજયની યાદમાં માલવગણ સંવંત શરૂ કરે છે ઈસવીસન પૂર્વ 56. ઈસવીસન પૂર્વ ઊંધું હાલે હો ભાઈ, જેને ન ખબર પડતી હોય એને કહો. 65 પછી 56 જ આવે પૂર્વમાં.
બરાબર. આપણી નજીક જે છે એ 56 આવે વધુ, એટલે ઈસવીસન પૂર્વ 56. અને એ માલવગણ સંવત એ કયું ચાલુ કરે છે? 56 માલવગણ સંવત. અને એને પોતે વિક્રમાદિત્યની પદવી ધારણ કરી. અને એના પછીના 13 બીજા રાજાઓ આવે. ટોટલ 14 વિક્રમાદિત્ય ભારતની અંદર થાય. ને બધા શકોને હરાવે એ બધા વિક્રમાદિત્યની પદવી ધારણ કરતા. અને ચંદ્રગુપ્ત બીજો ખૂબ પ્રસિદ્ધ વિક્રમાદિત્ય થઈ જાય. અને એને માલવગણ સંવતનું નામ જે છે એ વિક્રમ સંવત તરીકે એના સમયમાં પ્રસિદ્ધ પામે છે. વિક્રમ સંવત તરીકે. બરાબર. ઓકે. ચંદ્રગુપ્ત પહેલો અને બીજો અને ત્રીજો રાજાના નામ ઇતિહાસકારો રાખે મિત્રો. એ બધા ઇતિહાસકારો હોય ને એ કન્ફ્યુઝન ન થાય એના માટે. હવે ઓના જેવું છે ધીરુભાઈ અંબાણી, એના પછી મુકેશભાઈ અંબાણી એવા. એની ઘરે ઓલો ભાઈ શું નામ છે મુકેશભાઈ, અને પછી એના છોકરાનું નામ છે, એના છોકરો છે XYZ જે નામ હોય, એના છોકરાનું નામ ધીરુભાઈ રાખ્યું ફરીથી. એ કે આપણા પરદાદા છે ને એને રિલાયન્સ બનાવી હતી ને, એટલે એવો ફરીથી એવો છોકરો પાકે એટલે એનું નામ ધીરુભાઈ રાખ્યું. એટલે એના છોકરા એના ઘરે એવું ન કે તું ધીરુભાઈ બીજો છો, અને તારા પરદાદા રહ્યા, તારા બાપાના દાદા રહ્યા એ ધીરુભાઈ પહેલા, અને એને ધીરુભાઈ જ કહેતા હોય. એની તવારીખોમાં બધે ધીરુભાઈ જ લખ્યું હોય. પરંતુ ઇતિહાસકારો આ બેની વચ્ચે કન્ફ્યુઝ ન થાય. ઇતિહાસકારો આપણે રીડિંગમાં ઇતિહાસકારો વિદ્યાર્થીઓ જે છે આ લોકોનો ઇતિહાસ ભણતું હોય ત્યારે કન્ફ્યુઝ ન થાય, ત્યારે આને ધીરુભાઈ 1 નામ પાડે, આનું નામ ધીરુભાઈ 2 પાડે. ક્લિયર? હર્ષિલભાઈ. પછી એની ઘરે ઓલાની આ ધીરુભાઈ બીજાની ઘરે છોકરો આવે, એ છોકરાનું નામ મુકેશભાઈ રાખવામાં આવે. તો એનું નામ પછી ઇતિહાસકારો આગળ ભણાવતા હોય ત્યારે એનું નામ મુકેશભાઈ બીજા પાડે. મુકેશભાઈ ઘરે છોકરો આવે એ ફરીથી એવું વિચારે કે આપણા પરદાદા રિલાયન્સ થઈ હતી ને એવો શક્તિશાળી ફરીથી એવો છોકરો એવો જે છે એ આમ કહેવાય ને હોશિયાર પાકે, એના માટે ફરીથી ધીરુભાઈ નામ રાખે. તે ધીરુભાઈ 3જા. ઓકે, આપણે આગળ વધીએ મિત્રો. હવે જે છે આપણે વાત કરવાના છીએ મિત્રો, વિક્રમ સંવતની શરૂઆત ઈસવીસન પૂર્વ 56 થઈ હતી. ઈસવીસન પૂર્વ 56 વિક્રમ સંવતની શરૂઆત થઈ હતી મિત્રો. અને એ વિક્રમ સંવતની શરૂઆત બલમિત્ર નામના રાજાએ કરી હતી, જેને પહેલો વિક્રમાદિત્ય કહેવામાં આવે. પહેલો વિક્રમાદિત્ય. વિક્રમાદિત્ય એટલે શું? સૂર્ય જેવો પરાક્રમી, સૂર્ય જેવું જેની કીર્તિ ચમકે છે, એ જેની સૂર્યની જેમ ચારેય બાજુ કીર્તિ ચમકે છે. વિક્રમાદિત્ય. વિક્રમ એટલે શક્તિશાળી અને આદિત્ય એટલે સૂર્ય. બરાબર. હવે જે છે શકોના અલગ અલગ કુળ. શકોને ત્યાં કેવી શાસન વ્યવસ્થા હતી એની નાની વાત કરી એટલે તમને સમજાય. શકો છે ને એની અંદર શાસન વ્યવસ્થા એવી હતી કે એક રાજા હોય એને મહાક્ષત્રપ કહેવાય. એ મહાક્ષત્રપ કહેવાય. અને મહાક્ષત્રપની નીચે ઘણા બધા ક્ષત્રપો હોય, ઘણા બધા સામંતો અથવા સ્વતંત્ર શાસકને રૂપે અલગ અલગ વિસ્તાર ઉપર એ શાસન કરતા હોય. ઘણા બધા ક્ષત્રપો હોય, પ્રાંત સુબાઓ હોય, એને શું કહેવામાં આવે? સુબા. બરાબર. ઓકે. હવે જે છે શકોનું મુખ્ય કુળ જે છે ઘણા બધા કુળ થઈ જાય. અને આગળ જતા શકોની એક ટોળી જે છે એ તક્ષશિલા ઉપર આક્રમણ કરે અને ઇન્ડો ગ્રીકોને હરાવી દે છે. પેલા ભારતીય યવનો હતા ને એની સત્તાની નાબૂદી કરે ઇન્ડો ગ્રીકની, ને તક્ષશિલાના વિસ્તાર ઉપર કબજો કરી ને ત્યાં મેઉસ અને એજસ નામના રાજાઓ હતા એ ત્યાં શાસન કરે. એ શક વંશના રાજાઓ હતા. બીજા એની એક ટોળી મથુરા બાજુ જાય, ત્યાં પણ ઓલા ઇન્ડો ગ્રીકોનું શાસન હોય. એ લોકોની સત્તાનો ત્યાં પણ અંત કરે. ત્યાં રાજવુલ અને રોડાસ નામના રાજાઓ થઈ જાય. મથુરા, રા ઉપરથી રાજવુલ યાદ રાખજો અને એના ઉપરથી રોડાસ યાદ રાખજો. બરાબર. અને એના તક્ષશિલા ઉપર માઉસ અને ઓજાસ એવું યાદ રાખજો. ફોર્મ ભરો છો ને ઓજસ ઉપર, એના પર એજસ ઓજસ એવી રીતના યાદ રાખજો. અને પશ્ચિમ ભારતમાં શકોના 2 કુળો થઈ જાય છે. શકોના 2 કુળો થઈ જાય છે પશ્ચિમ ભારતની અંદર. બરાબર. પશ્ચિમ ભારત અને દક્ષિણ ભારતની અંદર 2 કુળ થઈ જાય છે. એક હોય છે નાસિકનું ક્ષહરાત કુળ. નાસિકનું ક્ષહરાત કુળ. એના 2 પ્રસિદ્ધ રાજા થઈ જાય છે જેનું ગુજરાતમાં શાસન હતું, નહપાન અને ભૂમરક. એની વાત કરીશું. આ 2 કુળ જે છે એ આપણા માટે મહત્વના છે.
અને બીજું હતું ઉજ્જૈનનું કાર્દમક કુળ. આ બંને કુળ ગુજરાત ઉપર શાસન કરે છે. બરાબર, આ કુળ જે છે એ ગુજરાત ઉપર શાસન કરે છે. આ બે કુળના લોકો, એની ચર્ચા હમણાં કરી આપણે. બરાબર, તમને સમજાઈ ગયું ક્ષત્રપો કોણ હતા, ક્યાંથી આવ્યા હતા, શું હતું, કોણ બોલાવ્યું હતું, કેમ વિક્રમ સંવંત આવી, એની વાત કરી. ને આગળ એના અલગ અલગ જે છે એ કેન્દ્ર ઉપર એના અલગ અલગ રાજાઓ શાસન કરે છે અને ભાગ પાડી અને શાસન કરે, એ સમજાઈ ગયું. હવે ઇન્ડો સિથિયન કેમ કહેવાના હતા, એ લોકોને ઇન્ડો સિથિયન પણ કહેવાય. શકોને શું કહેવામાં આવે છે, ઇન્ડો સિથિયન પણ કહેવાય. સિથિયન પ્રજા પણ હતી. એના ભેગા ઓલા ગુર્જરો આવ્યા હતા. આપણે લાસ્ટ લેક્ચરની અંદર જે વાત કરી આજે, બરાબર, ગુર્જર જાતિના લોકો આવ્યા હતા. શીરદરિયા નદીની આજુબાજુમાં લોકો વસતા હતા. યવનોની સત્તાને નેસ્તા નાબૂદ કરે, એ પણ વાત કરી. આ બધી ચર્ચાઓ કરી નાખી. બરાબર, હવે જે છે એ આગળ જતા આપણે વાત કરીશું નાસિકના ક્ષહરાત કુળ. નાસિકના ક્ષહરાત કુળ જે છે એનો સ્થાપના કરી હતી ભૂમરક નામના રાજાએ. આ સ્થાપક રાજુ હતો અને એની રાજધાની હતી નાસિક. નાસિક ઉપર શાસન કરતો હતો. પછી એનો દીકરો આવે નહપાન. આ વંશનો રાજા નહપાન આવે છે. આ વંશનો નહપાન રાજા ખૂબ શક્તિશાળી રાજા બન્યો. અને આના સમયગાળામાં ઓલો ટોલેમી આવ્યો હતો. ટોલેમી જે વિદેશ યાત્રી હતો ને, એ આના સમયમાં ભારતની યાત્રાએ આવે છે. બરાબર, ટોલેમી વિદેશ યાત્રી જે છે એ આના સમયમાં આવે. નહપાન શક્તિશાળી બની જાય. કેમ તો કે નહપાને ભરૂચ બંદરનો વિકાસ કર્યો. ભરૂચને બંદર તરીકે ખૂબ મોટા પાયે વિકાસ કરવાનો શ્રેય કોને આપવામાં આવે છે, તો કે નહપાન નામના રાજાને. અને એને એ સમયગાળામાં મોસમી પવન જે છે એ મોસમી પવનોની શોધ થઈ ગઈ હતી. ના મોસમી પવનોની શોધને આધારે જે છે એ વિશ્વની અંદર સમુદ્રી વેપાર ખૂબ હાલે છે. વિશ્વમાં સમુદ્રી વેપાર ખૂબ ચાલે છે. આ સમુદ્રી વેપાર કેમ ચાલે છે, તો કે સઢવાળા, જેની અંદર પેલા વહાણ હોય ને, એની અંદર ઓલું સઢ હોય, ખબર છે, આમ કાપડ બાંધેલું ને એ કુવા સ્તંભ હોય ને આવી રીતના આમ વહાણ હોય. બરાબર, એ સઢની અંદર હવા ભરાય, વહાણો ફટાફટ દોડે. આવા સઢવાળા વહાણો શોધાતા ભરૂચ બંદરનો ખૂબ વિકાસ થાય છે. અને જે છે મોસમી પવનને કારણે ભરૂચ બંદર જે છે એ ખૂબ વિકાસ પામે છે. અને ભરૂચ બંદરનો વિકાસની જે છે એ શ્રેય કોને આપવામાં આવે, નહપાન. નહપાન જે છે એની ઘણી બધી ગુફાઓ મળેલી છે. કારલાની ગુફા મળેલી છે. અને પુનાની આજુબાજુમાં જે ગુફાઓ છે ને, કારલા ભાજની ગુફાઓ છે ને, નાસિકની ગુફાઓ, એ જૈન અને બૌદ્ધ ધર્મી લોકોને આપેલી, બૌદ્ધ ધર્મના સાધુઓ માટે બનાવેલી ગુફાઓ નહપાન નામના રાજાએ બનાવેલી હતી. જે ભૂમરક જે ક્ષહરાત કુળનો રાજા હતો. ને આ નહપાનનો એક જમાઈ હતો, એનું નામ હતું ઉસવદત્ત. શું નામ હતું? ઉસવદત્ત. એને ઘણી બધી ગુફાઓ દાનમાં આપેલી હતી. ને આ ઉસવદત્ત ભાઈ જે છે, ઉસવદત્ત ભાઈ, એને ગુજરાતમાં જે છે સૌભ્ર પ્રદેશ, સોમનાથના વિસ્તારમાં પણ મોટા પાયે બૌદ્ધ સાધુઓને દાન આપેલું હતું. ઉસવદત્ત જે છે એના સાસરાના સમયમાં, એના સાસરા નહપાનના રાજ્યમાં બહુ મોજ મજા કરતા ભાઈ. અને એને જે છે ખૂબ મોટા પાયે દાન પુણ્ય કરેલું. સોમનાથમાં પણ દાન આપેલું, સોમનાથના વિસ્તાર માટે દાન આપેલું. સભ્ર નદી એટલે કે સાબરમતીના વિસ્તારમાં પણ ઘણા મોટા પાયે બૌદ્ધ સાધુઓને દાન આપેલું. ને નહપાન ભાઈ વિશે તમારે યાદ રાખવાનું ભરૂચ બંદર, અને કુળ યાદ રાખવાનું ક્ષહરાત કુળ, સ્થાપક ભૂમરક. બસ આપને આટલું જ યાદ રાખવાનું. પછી જે છે નહપાનની સત્તાનો અંત. નહપાનને યુદ્ધ મેદાનમાં મારી નાખે છે કોણ? ગૌતમી પુત્ર સાતકર્ણી. હવે આ તમે કહો સાહેબ આ કોણ નવી બલા, તો હું તમને કહીશ, આ સાતવાહન વંશનો દક્ષિણમાં સાતવાહન, આંધ્રપ્રદેશ જેનું નામ પડેલું એ આંધ્રવંશ પણ આને કહેવામાં આવે. સાતવાહન વંશ અથવા આંધ્રવંશ. આંધ્રવંશનો સૌથી શક્તિશાળી રાજા ગૌતમી પુત્ર સાતકર્ણીએ મહાક્ષત્રપ નહપાનને હરાવી અને એને યુદ્ધ મેદાનમાં મારી અને ક્ષહરાત કુળનો નાશ કરે છે. ક્લિયર? અરે ભાઈ, નહપાનની સત્તા હતી મારા વાલા. ત્યારે નહપાન અને આ લોકોનું ગુજરાતમાં પણ શાસન હતું. ગુજરાતમાં પણ આ લોકોનું શાસન હતું. અને નાસિકથી એ લોકો શાસન કરતા. હા, સૂર્ય જેવો પ્રતાપી. ડન. વિક્રમાદિત્ય એટલે સૂર્ય જેવો પ્રતાપી. ક્લિયર? ટોલેમીના પુસ્તકનું નામ ભૂગોળ. તમને આ લાસ્ટ લેક્ચરમાં, એકાદા લેક્ચરમાં સમજાવી દીધું છે કે ભરૂચ બંદરનો હુકામ વિકાસ થાય છે. મોસમી પવનોને કારણે કેમ ભરૂચ બંદરનો વિકાસ થાય છે, ભૂગોળના એંગલથી મોસમી પવનોની દિશા સમજાવેલી હતી તમને. હવે જે છે આવે કાર્દમક કુળ. આ કાર્દમક કુળ એ છે જે જેટલા પણ ક્ષત્રપ રાજાઓ થઈ ગયા એમાં સૌથી લાંબામાં લાંબુ શાસન કરનારું કુળ હતું. ટોટલ જે છે એ 226 વર્ષ આ લોકોએ શાસન કર્યું. ટોટલ જે છે એ 226 વર્ષ શાસન કર્યું પશ્ચિમ ક્ષત્રોપોમાં. ને ઘણા બધા નાના મોટા રાજા થઈ ગયા અને એની રાજધાની કઈ હતી? ઉજ્જૈન.
હવે પેલા લોકો હારી ગયા, ક્ષત્રપો જે હતા, તમને વાત કરું તો કે આ લોકો હારી ગયા અહીંયા, અને આ લોકોનું શહરાદકુળ નાશ થઈ ગયું, અને દક્ષિણ ભારતમાં મહારાષ્ટ્રના વિસ્તારમાં જે છે એ આંધ્રપ્રદેશના રાજાઓનું શાસન આવી ગયું. એટલે જે છે એ આ લોકો ઉત્તરમાં ભાગી અને ઉજ્જૈનમાં પોતાની રાજધાની સ્થાપી ગુજરાત, મધ્યપ્રદેશ અને આ વિસ્તાર ઉપર શાસન કરવા માંડે છે. ક્યાં તો કે જે છે આ વેસ્ટર્ન ક્ષત્રપા, જો અહીંયા લખેલું છે વેસ્ટર્ન ક્ષત્રપા, દક્ષિણમાંથી એ લોકો હારી જાય છે એટલે એ લોકો આટલા વિસ્તારની અંદર શાસન કરે, અને આ વિસ્તાર ઉપર જે છે એ ઉજ્જૈનને પોતાની રાજધાની રાખે છે, અને ઉજ્જૈનથી એ લોકો શાસન કરવા માંડે છે. બરાબર, ઉજ્જૈનથી એ લોકો શાસન કરવા માંડે. જ્યારે આ વંશ ઉજ્જૈન ઉપર શાસન કરતો હતો ત્યારે બાકીના એના રાજ્યો જે હતા, ઓલા મથુરા હતું અને તક્ષશિલા હતું, એના ઉપર ઓલા કુષાણો ફરીથી આક્રમણ કરે. એક તો અહીંયા મધ્ય એશિયામાંથી કુષાણોએ ભગાડ્યા, અને પછી ભારતમાં આવીને ત્યાં પણ એ લોકોની જે છે તક્ષશિલા અને ત્યાં વિસ્તારમાં શકોની સત્તાનો અંત કરી દીધી. અને શકોની સત્તા હવે માત્ર ક્યાં રહી છે? પશ્ચિમ ભારતમાં, ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશના ભાગ પૂરતું. બરાબર, અને ત્યાં જે છે એ વંશની સત્તાની સ્થાપના કોણ કરે છે? કાર્દમક કુળની સત્તાની સ્થાપના જે છે એ કોણ કરે છે? ચસ્ટાન નામનો રાજા. ચસ્ટાન જે છે એ સ્થાપના કરે છે, અને આ ચસ્ટાન જે છે એ કાર્દમક કુળની સત્તાની સ્થાપના કરે ઉજ્જૈન ખાતે, અને ત્યાંથી એ શાસન કરે છે. અને આની ચસ્ટાનનો શિલાલેખ મળી આવેલો છે જુનાગઢમાં. બોરિયા ખીણ જુનાગઢમાં આવેલું છે, ત્યાં બૌદ્ધ સ્તૂપ પણ મળી આવેલો છે. ગિરનાર બાજુ જવાનો રસ્તો છે, અને ત્યાં બૌદ્ધ વિહારો મળી આવેલા છે. બૌદ્ધ વિહારોના અવશેષો મળી આવેલા બોરિયા ખીણમાં. બરાબર, અને બૌદ્ધ સ્તૂપ પણ મળેલો આવેલો છે, અને બૌદ્ધ વિહારો. અને લોકો જે સ્થાનિક લોકોને બડી લાખાની મેળી કહે છે. સ્થાનિક લોકો આ જગ્યાને શું કહે છે? બોરિયા ખીણના જે પેલી જે છે એ બોરિયા ખીણની ગુફાઓ જે છે એ ગુફાઓ બૌદ્ધ વિહારો છે. એ ગુફાઓ શું છે? બૌદ્ધ વિહાર. બોરિયા ખીણની જે ગુફાઓ છે ને એ, જેને જુનાગઢના લોકો શું કહે છે? બડી લાખાની મેળી. બડી લાખાની મેળી. બરાબર, અને અહીંયાથી બૌદ્ધ સ્તૂપ પણ એક મળી આવેલો છે. બૌદ્ધ સ્તૂપ પણ મળી આવેલો. ગુજરાતમાં બૌદ્ધ સ્તૂપ વડનગરમાં મળી આવેલું છે, દેવની મોરીમાં મળી આવેલું છે એક બૌદ્ધ સ્તૂપ, અને બીજું જે છે એ જુનાગઢમાં પણ એના અવશેષો મળી આવેલા છે બૌદ્ધ સ્તૂપના. બરાબર, એ જે છે એ બૌદ્ધ સ્તૂપ અને જે આ વિહારો હતા ત્યાં એક શિલાલેખ મળેલો છે. એ શિલાલેખ સંસ્કૃત ભાષાનો છે. કઈ ભાષાનો છે? સંસ્કૃત ભાષાનો. અને આ શિલાલેખ જે છે મિત્રો, આ શિલાલેખ કોને કોતરાવેલો હતો સંસ્કૃત ભાષામાં? તો રાજા ચસ્ટાને જે છે એ કોતરાવેલો છે. અને આ ચસ્ટાન જે છે એ ચસ્ટાન અને એના દીકરા જયદામાનો અહીંયા ઉલ્લેખ મળે છે. ચસ્ટાન અને એના દીકરા જયદામાનો આમાં ઉલ્લેખ મળે છે. બરાબર, એના દીકરા જયદામાનો અહીંયા ઉલ્લેખ મળે છે. ચસ્ટાન અને એના દીકરા ભાઈ વાંધો નથી કૌશિકભાઈ, લગભગ વાંધો નથી આવતો. એટલે જયદામા જે છે એ, હવે રાજા કોણ હતો? ચસ્ટાન. એનો શિલાલેખ ક્યાંથી મળ્યો? બોરિયા ખીણમાંથી. બોરિયા ખીણમાં શું આવેલું છે? બૌદ્ધ વિહારો અને એક ગુફાઓ, અને ત્યાં બૌદ્ધ સ્તૂપ આવેલો છે. અને બોરિયા ખીણની જે બૌદ્ધ ગુફાઓ અને જેને વિહાર કહેવામાં આવે, અને ત્યાંથી બૌદ્ધ સ્તૂપ મળેલો છે, એ કોને બનાવ્યો હતો? રાજા ચસ્ટાન અને એનો દીકરો, જેના વતી આ વિસ્તારની અંદર પ્રાંતમાં જે છે સુબા તરીકે કામ કરતો હતો, ક્ષત્રપ તરીકે કામ કરતો હતો. ત્યારે એના પિતા જે છે એ મહાક્ષત્રપ હતા, અને એ ક્યાંથી શાસન કરતા હતા? ઉજ્જૈનથી. અને એનો દીકરો જે છે એ જયદામા ક્ષત્રપ હતો. આગળ જતા એ જયદામાનો દીકરો એટલે રુદ્રદામા. રુદ્રદામા એનો દીકરો હોય છે. અને રુદ્રદામા જે છે એના દાદા પછીનો રાજા બને છે. એના દાદા પછી રાજા બને છે. એના પિતા એ સમયગાળામાં મૃત્યુ પામે. આ બે વ્યક્તિઓનો ઉલ્લેખ પેલા શિલાલેખની અંદર બોરિયા ખીણના શિલાલેખમાં મળે છે. ત્યાં જે શિલાલેખ મળ્યો છે ને બોરિયા ખીણના પાસે બૌદ્ધ ગુફાઓ, બડી લાખાની મેળી, એ જગ્યાએથી જે છે એ શિલાલેખ સંસ્કૃત ભાષાની અંદર, એની અંદર ચસ્ટાન, જયદામા અને રુદ્રદામા જે છે એનો ઉલ્લેખ મળે છે. મીન્સ કે ચસ્ટાન અને જયદામાનો ઉલ્લેખ મળે છે. હવે આ વંશનો શક્તિશાળી રાજા એટલે મહાક્ષત્રપ રુદ્રદામા સૌથી શક્તિશાળી રાજા હતો. એને જે છે એ પેલા નહપાનને હરાવનારો રાજા કોણ હતો? નહપાનને કોને હરાવ્યો હતો? ગૌતમી પુત્ર સાતકર્ણી. ગૌતમી પુત્ર શાંતકર્ણી. આ શાંતકર્ણી રાજા હતો. એનો દીકરો
પુલવામી હતો. કોણ હતો? પુલવામી. એનું નામ શું હતું? વશિષ્ઠ પુત્ર પુલવામી. આ વશિષ્ઠ પુત્ર પુલવામી જે છે એ દક્ષિણ ભારતનો રાજા હતો. એને કોણ હરાવે છે? રુદ્રદામન. 2 વાર હરાવી દે છે અને બે વાર હરાવી અને માફી મંગાવડાવી જવા દે. હવે તમે કહો સાહેબ એવું કેમ કર્યું અને માફી મંગાવી? કેમ તો કે આ રુદ્રદામા હતો એ રુદ્રદામાનો નજીકનો સગો થતો. રુદ્રદામા હતો એના જમાઈનો સગો ભાઈ થતો. રુદ્રદામાના જમાઈ પુલવામીનો એક ભાઈ હતો. એ રુદ્રદામાનો જમાઈ થતો હતો અને નજીકનો સગો હતો. એટલે એ બંને 2 વાર હરાવી માફી મંગાવી ને જવા દે. કારણ કે રુદ્રદામાની માતા કહે છે રુદ્રદામાને કે ભાઈ આપનો હગો થાય છે, આપના જમાઈનો ભાઈ છે, તું એને જવા દે. એટલે આવી રીતના માફી મંગાવીને 2 વખત જવા દે છે. હવે આમાં તમારે યાદ રાખવાનું સુદર્શન તળાવ. આપણે વાત થઈ ગઈ છે કે સુદર્શન તળાવની વાત થઈ ગઈ. સુબો કોણ હતો આનો? સુવિશાખ. સુદર્શન તળાવ જે છે રિપેર કરાવે છે. સુવિશાખ જે છે એ આનું જે છે એ શું કરાવે છે? આના સમયમાં સુદર્શન તળાવ રિપેર કરાવે છે. અને સુવિશાખ જે છે એ સુબો હતો. એ સુબો હતો અને સુદર્શન તળાવનું રિપેર કરાવે છે કામ. આપણે એની ચર્ચા થઈ ગઈ એટલે વાત નથી કરતા. મહાક્ષત્રપ રુદ્રદામને યોદ્ધય નામની જાતિને હરાવી હતી ને એનું ગર્વ યોદ્ધય જાતિને એમ હતું કે અમને કોઈ હરાવી જ ન કે એને પણ હરાવે છે. એ પણ ઉલ્લેખિત નોટ ડાઉન કરી લેજો. રુદ્રદામા વિશે બીજી કઈ વાત જે છે આપને જોવાની નથી. દેવની મોરી શામળાજીના વિસ્તારની અંદર આવેલું છે. દેવની મોરી અરવલ્લી જિલ્લાની અંદર. એ બૌદ્ધ સ્તૂપનું નિર્માણ રુદ્રસેન ત્રીજા નામનો રાજા કરે છે. રુદ્રસેન ત્રીજા નામનો રાજા કરે અને એને ભોજ રાજાની ટેકરી દેવની મોરીનો જે છે બૌદ્ધ સ્તૂપ છે એ દેવની મોરીને ભોજ રાજાની ટેકરા તરીકે ઓળખે છે સ્થાનિક લોકો. ક્લિયર? ક્લિયર? પછી આપને હવે વાત આવશે શક ક્ષત્રપોની સત્તાનો અંત. હવે જે છે આટલા વર્ષો સુધી આ લોકો શાસન કરે. શક ક્ષત્રપોનો ભારતમાં ગુજરાતમાં કેવી રીતના સત્તાનો અંત આવે એની વાત કરીએ. વિશાખા દત્ત નામના વિદ્વાન હતા. વિશાખા દત્ત નામના વિદ્વાને એક લખેલું પુસ્તક છે દેવીચંદ્ર ગુપ્તમ. આ દેવીચંદ્ર ગુપ્તમ મુજબ શક રાજા ઉજ્જૈનનો શક રાજા હતો બીજો રુદ્રસિંહ ત્રીજો. ઓલો ને દેવની મોરી વાળો ને આ બીજો રાજા. નામ હરખા જ હતો આ બધાના. એના ફૈબાઉને નવા નામ આવડતા જ નહીં. આ રુદ્રસેન ત્રીજો હતો એ નહીં, રુદ્રસિંહ હતો. આ રુદ્રસિંહ ત્રીજો હતો એ દેવીચંદ્ર ગુપ્તમ નામના નાટક જે કોને લખેલું છે? વિશાખા દત્ત. એના મુજબ એ વાર્તામાં લખેલું છે એ મુજબ કે રુદ્રસિંહ ત્રીજો નામનો જે ઉજ્જૈનનો રાજા હતો એ ગુપ્ત વંશના રાજા રામગુપ્ત ઉપર આક્રમણ કરે. રામગુપ્ત જે છે એ ગુપ્ત વંશનો રાજા હતો અને ચંદ્રગુપ્ત સમુદ્રગુપ્તનો દીકરો હતો. સમુદ્રગુપ્તના મૃત્યુ પછી જે છે એ રામગુપ્ત શાસક બને છે. રામગુપ્ત જે છે એ 375માં રાજા બને છે. ત્યારે એના ઉપર આક્રમણ કોણ કરે છે? રુદ્રસિંહ ત્રીજો. હવે જે છે થાય છે એવું આ રામગુપ્તને ઘેરી લેવામાં આવે છે. કિલ્લાની અંદર ઘેરી લે છે. ચારી બાજુ છે રુદ્રસિંહની સેના હોય અને કિલ્લાની અંદર કોણ હોય છે? રામભાઈ. રામભાઈને છૂટું હતું. રામભાઈ જે છે છૂટું એટલે એને કીધું કે ભાઈ રુદ્રસિંહ તારે શું જોઈ છે? મને છોડી દે ને ભાઈ, મને જવા દે ને ભાઈ સાહેબ બાપલિયા જવા દે. ઓલો એમ કે તારી બૈરું છે એ તારું બૈરું મને આપી દે. તારું બૈરું મને આપી દે હું તને છોડી દઈશ. એટલે રામગુપ્ત કે કાંઈ વાંધો ને હાલ બૈરું તને આપી દઉં છું, મને જવા દે. રામગુપ્ત જે છે એનું બૈરું આપવા તૈયાર થઈ જાય છે. કિલ્લાની બહાર છૂટવા માટે આના રુદ્રસિંહનો સામનો ન કરવો પડે એની સામે પોતે હાર સ્વીકારી લે છે અને પોતાનું બૈરું હોપવા તૈયાર થઈ જાય છે. એનું બૈરું હોપવા તૈયાર થઈ જાય છે એને કારણે આ રામગુપ્તનો નાનો ભાઈ એટલે કોણ હતો? ચંદુભાઈ. ચંદ્રગુપ્ત બીજો. આ ચંદ્રગુપ્ત જે છે બીજો એનું નામ બીજું દેવીચંદ્રગુપ્ત પણ હતું. એને દેવીચંદ્રગુપ્ત કહેવામાં આવતું. આ દેવીચંદ્રગુપ્ત જે છે એને વાંધો પડે એના ભાઈને કે તું કોણ છે? તું આપના બાપા કોણ હતા? સમુદ્રગુપ્ત હતા જેને હિન્દના નેપોલિયન કહેવામાં આવતા કે બરાબર. વિન્સ્ટન સ્મિથ એને ભવિષ્યમાં એને એમ કે આ ચંદ્રગુપ્ત સમુદ્રગુપ્તનો દીકરો છો અને તું આવું કાયરપૂર્ણ તારી પત્નીને હોપી દઈશ. એટલે પેલા ગાંડા જેવો જે છે પ્રયાસ કરે એના ભાઈને કે ભાભીને નહીં મોકલવાની. ભાભીની જગ્યાએ સ્ત્રી વેશે હું જઈશ. સ્ત્રી વેશે ચુનદા સૈનિકોની સાથે હું જઈશ. એટલે અંતમાં દેવીચંદ્રભાઈ ગુપ્ત સ્ત્રી વેશે ચુનદા સૈનિકોને લઈ અને જે છે એ સ્ત્રી વેશે પાલખીમાં બેસી અને રુદ્રસિંહ ત્રીજાના છાવણીમાં પહોંચે છે. જેવું એ પોતે હાડીને જે કંઈ હોય સ્ત્રીના વેશે સ્ત્રીના કપડાં પહેર્યા. રુદ્રસિંહને થઈ ગયું ઓહો ગુપ્ત સામ્રાજ્યની રાણી
રામગુપ્તની પત્ની આવી ગઈ એટલે એને એમ થઈ ગયું કે હવે આલિંગન કરવું. જેવું આલિંગન કરવા જાય ત્યાં આ દેવી ચંદ્રગુપ્ત તલવાર કાઢીને રુદ્રસિંહ જે છે એ રુદ્રસિંહ અને એને હરાવી દે, રુદ્રસિંહને મારી નાખે. રુદ્રસિંહને ત્યાં મારી નાખે છે, હરાવી દે છે અને પોતે જે છે એ શકોના આક્રમણથી પાટણને જે છે પોતાનું રાજ્ય બચાવે. જેવો પાછો આવે એટલે એના ભાઈ, જે એનો ભાઈ કોણ હતો, રામગુપ્ત, એ રામગુપ્તની હત્યા કરી નાખે અને એની ભાભી હારે પોતે જ લગ્ન કરે. એની ભાભી હારે પોતે લગ્ન કરે અને પોતે ગુપ્ત વંશનો રાજા બને, ચંદ્રગુપ્ત બીજો. ચંદ્રગુપ્ત બીજો. હવે આ રુદ્રસિંહ ત્રીજો જે છે એ જે છે એને તો હરાવી નાખે છે. વાત પતી જાય, રુદ્રસિંહ ત્રીજાને હરાવી નાખે છે, વાત પતી જાય. પછી જે છે 375 પછી 20 વર્ષ સુધી હિંમત નથી કરતો. પોતાનું રાજ્ય ચંદ્રગુપ્ત બીજો વ્યવસ્થિત કરી 395 થી 400 ની વચ્ચે ઉજ્જૈન ઉપર આક્રમણ કરી અને શકોની સત્તાને સંપૂર્ણ રીતે અંત કરે છે. ચંદ્રગુપ્ત બીજો શક સત્તાનો પૂર્ણ રીતે અંત કરે છે અને શક સત્તાનો અંત કરી અને ગુજરાત ઉપર 400 ઈસવીસન 400 પોતાની સત્તા સ્થાપી દી. ગુજરાત ઉપર હવે કોની સત્તા આવી જાય? ગુપ્ત વંશની સત્તા આવે. કોની સત્તા આવે? ગુપ્ત વંશની સત્તા આવી જાય છે. ક્લિયર? ક્લિયર? આટલું સમજાઈ ગયું? એટલે આટલું સમજાઈ ગયું? ફટાફટ કોમેન્ટ કરો. હવે આપણે વાત કરીશું ગુપ્ત વંશની. હવે ગુજરાતમાં ગુપ્ત વંશની સત્તા આવી જાય છે. કોના સમયમાં આવે છે? ગુજરાતમાં ગુપ્ત વંશની સત્તા જ્યારે સ્થપાય છે ત્યારે, જ્યારે જે છે એ પેલો 395 ઉજ્જૈન જીતે છે ત્યારે ગુજરાતમાં જે સર્વ ભટ્ટારક નામનો વ્યક્તિ શાસન કરતો હોય. જ્યારે ચંદ્રગુપ્ત ગુજરાતનો કબજો કરે છે ત્યારે ગુજરાતમાં સર્વ ભટ્ટારક, વલભીવાળો નહીં, બીજો કોઈ સર્વ ભટ્ટારક નામનો વ્યક્તિ છે ગુજરાતમાં શાસન કરતો હોય. આને હરાવી અને ચંદ્રગુપ્ત બીજો ગુજરાતમાં પોતાની સત્તા સ્થાપી દે છે. બરાબર? 1-2 નું પ્રિલિમનું રિઝલ્ટ આવશે, 2-3 દીમાં આવશે ભાઈ. દાસા સાહેબ આપી દે. 120 ઉપર થતા ને મેરિટ 120 ની આજુબાજુ રહે. ઓપન મેલનું 120 125 ની વચ્ચે રહેવું જોઈએ. ઓપન મેલનું મેરિટ આટલા થતા હોય ની તૈયારી શરૂ કરી દેજો. ફિમેલ છે એ 5-10 માર્ક ઘટાડી દે. કેટેગરી બોયઝને કઈ ફરક નહીં પડે. એસટી વાળા કેટેગરી વાળા હોય તો 105 ઉપર થતું હોય તો એ તૈયારી શરૂ કરી દે. એસટી ગર્લ્સ હોય ને, ગર્લ્સ જે કોઈ ગર્લ્સ બહેનો, એ બહેનો 110 ઉપર હોય ને, 105 અથવા 110 ની ઉપર થતા હોય, જેને 105 ઉપર નહીં પણ મારા ખ્યાલથી 110 તો આવશે. 110 ઉપર જેને થતો હોય ને ગર્લ્સને, એ તૈયારી કરી દે. બોયઝ 120 ઉપર વાળા તૈયારી કરી દે. ઓકે, કી પોઈન્ટ્સ હવે આની અંદર તમને કયા કેવા એની અંદર હાલો કીવર્ડ, શક છત્રપ વંશની અંદર કીવર્ડ તમને ફટાફટ કહી દઉં છું કે આમાં તમારે કીવર્ડો કયા યાદ રાખવાના. બરાબર? તમારે છે ને છત્રપ શબ્દનો અર્થ પૃથ્વીપાલ અથવા પ્રાંતનો સુબો થાય, આટલું યાદ રાખવાનું. આમાં કલ્કાચાર્ય યાદ રાખજો. પછી તમારે બીજું શું કર્યું ને આન તેન કાંઈ નહીં. કલ્કાચાર્ય શકોને લઈ આવે છે. દર્પણ રાજા, સરસ્વતી બેન, આટલા નામ યાદ રાખજો. વાત થઈ પત્તી. પછીની વાર્તા તમને યાદ આવી જાય. પછી તમારે ભવિષ્યમાં જીપીએસસી ની પરીક્ષામાં હોય તો માઉસ, ઓજાસ, તક્ષશિલા. ઓજાસ, માઉસ યાદ, મથુરાનો રાજુલ અને રોડાસ, નાસિકનું છહરાદપુર. આમાં તમારે શું યાદ રાખવાનું છે? તો કે તમારે યાદ રાખવાનું છે જે છે એને એક સારું વિક્રમ સંવંત, બલમિત્ર રાજા, માલવગણ સંવંત, ઈસવીસન પૂર્વ 56 અને વિક્રમ સંવંત, આ યાદ રાખવાનું છે. બરાબર? પછી જે છે તમારે યાદ રાખવાનું છે નાસિકનું છહરાદકુળ. આ સક્ષત્રપોનું એક રાજકુળ હતું. ભૂમરક રાજા સ્થાપક હતો. નહપાન યાદ રાખવાનો. બરાબર? ભરૂચ બંદર યાદ રાખવાનું. બીજો એનો જમાઈ યાદ રાખવાનો. બહુ દાન પૂન કરતો હતો. સસરાના રૂપિયા દાન પૂન કરવામાં વાપરતો હતો. હોશિયાર રહી છે. એના સસરાની જે છે એ એના સસરાનું જે છે એ રોલ કરતો હોય છે બેઠો બેઠો. સસરાના પૈસે મોજ કરતો હતો. ઉષોદત, એવું યાદ રાખજો. ગૌતમી પુત્ર સાતકર્ણી નહપાનને હરાવે છે, એ યાદ રાખજો. પછી જે કાર્દમ કુળ, લાંબામાં લાંબુ શાસન કરનારું કુળ, 226 વર્ષ, રાજધાની ઉજ્જૈન, સ્થાપક રાજવી ચષ્ટાન. પછી તમારે યાદ રાખવાનું બડી રાખાની મેળી, બૌદ્ધ સ્તૂપ, બૌદ્ધ વિહારો હતા. અહીંયાનો શિલાલેખ, એમાં ચષ્ટાન અને જયદામાનું નામ છે.
સંસ્કૃત ભાષામાં છે, આટલું યાદ રાખો. જયદામા અને એના પિતા ચષ્ટાન, અને આનો જયદામાનો દીકરો એટલે રુદ્રદામા, એની વાત કરીએ આપણે તો રુદ્રદામા ભાઈની માં વાત કરવાનું. એક તો સુદર્શન તળાવ, એક તો એનું કુળ તો યાદ રહેવું જ જોઈએ, કાર્દમક કુળ હતું, બરાબર, કર્દમક અથવા કાર્દમક કુળ હતું. સુદર્શન તળાવ એનો પેલો સુવિશાખ નામનો સુબો, આ યાદ રાખવાનું, બરાબર. અને બીજું જે છે એ વશિષ્ઠ પુત્ર પુલવામીને 2 વાર હરાવી દે છે, યોધેય નામની જાતિને પણ હરાવે છે, એ યાદ રાખવાનું. બાકી બીજું કઈ રુદ્રભાઈમાં બીજું પછી રુદ્રસિંહ ત્રીજો દેવની મોરી સ્તૂપ શામળાજીમાં આવેલું છે, ભોજ રાજાનો ટેકરા તરીકે ઓળખે છે. વિશાખા દત્ત, આ તમારે યાદ રાખવાનું. વિશાખા દત્તે દેવીચંદ્રગુપ્ત નાટક લખ્યું, જેની અંદર રુદ્રસિંહ ત્રીજો રાજા, ધ્રુસ્વામીની દેવી, રામગુપ્ત અને ચંદ્રગુપ્ત બીજો, આટલું યાદ રાખવાનું, બરાબર. હવે આવશે ગુપ્તકાળ. હવે કયું આવશે? ગુપ્તકાળ. એની પહેલા નાની એવી વાત કરી દો. અજીસેન ગુપ્ત, અજીસેન સક્ષત્રપ રાજકુમાર હતો. અજીસેન સક્ષત્રપોનો એક રાજકુમાર હતો. આ ગુજરાતનો રાજકુમાર હતો. સક્ષત્રપોનો ગુજરાતનો એક રાજકુમાર હતો. એ જાવા દ્વીપ ઉપર જાય છે, ઇન્ડોનેશિયાનું જાવા દ્વીપ છે ને, ઇન્ડોનેશિયાનું, એ ત્યાં પોતાના વહાણો અને થોડાક સૈનિકો લઈને ઇન્ડોનેશિયા જઈ રહ્યા. તમે કહો સાહેબ ગુજરાત મૂકીને ઇન્ડોનેશિયા કેમ પહોંચી ગયો? તો કે ગુજરાત અને ઇન્ડોનેશિયા વચ્ચે વેપાર હાલતો હતો. અજીસેન પોતાના સૈનિકો લઈને જાવા ટાપુ ઉપર આક્રમણ કરે અને પોતાની સત્તા સ્થાપી દે છે. એ ત્યાં શક સંવંતની શરૂઆત કરે. ત્યાં પણ એ શક સંવંત જે છે, એ શક સંવંત જે છે એ શક સંવંત ત્યાં પણ પ્રચલિત કરે છે. અને આ ગુજરાતનો સક્ષત્રપ રાજકુમાર અજીસેને જાવા ઉપર પોતાની સત્તા સ્થાપી હતી. આ તમને કોઈ પણ પુસ્તક, ઇવન તો ગ્રંથ નિર્માણ બોર્ડમાં નથી આ ઘટના, ગ્રંથ નિર્માણ બોર્ડમાં પણ નામ નથી આપ્યું. આ નામ યાદ રાખજો, અજીસેન સક્ષત્રપ રાજકુમાર હતો, જેને જાવા દ્વીપ ઉપર, ગુજરાતનો રાજકુમાર હતો સક્ષત્રપોનો, જેને જાવા દ્વીપ ઉપર ઇન્ડોનેશિયામાં પોતાની સત્તા સ્થાપી હતી અને પોતાનું રાજ્ય અને એના વંશજો ત્યાં શાસન કરે છે. સમજાય? ગુપ્તકાળ એટલે ભારતનો સુવર્ણયુગ. કેમ કે ખૂબ વેપાર ધંધા વધી ગયા હતા અને ખૂબ આર્થિક રીતે સશક્ત થઈ ગયા. ભારતનો સુવર્ણયુગ આવે. ગુપ્ત વંશની રાજભાષા સંસ્કૃત હતી અને રાજચીન કયું હતું? ગરુડ હતું. રાજચીન કયું હતું? ગરુડ હતું, બરાબર. બીજું જે છે એ ગુપ્ત વંશના શરૂઆતમાં ચંદુભાઈ પહેલાનું સામ્રાજ્ય આટલામાં હતું. પછી ચંદુભાઈ ઘરે એનો છોકરો આવે, કોણ આવે? સમુદ્રગુપ્ત. એટલે સમુદ્રગુપ્તનો વિસ્તાર આટલો હતો, બરાબર. પછી જે એના પછી જે છે સમુદ્રગુપ્તનું શાસન અહીંયા હતું, બધો ઉપરનો વિસ્તાર ત્યાં હતું. પછી ચંદ્રગુપ્ત બીજો આવે, પછી ચંદ્રગુપ્ત બીજો આવે, એનો શાસન વિસ્તાર આ બધી જગ્યાએ ફેલાય છે. સોરી, આ વિસ્તાર છે ને એના ઉપર ચંદ્રગુપ્ત બીજો શાસન ફેલાવે છે. સમુદ્રગુપ્ત ને ચંદ્રગુપ્ત, આ જે હું બ્લેક લીટા મારું છું ને ત્યાં, આ બધા જે ગ્રીન જગ્યાએ બ્લેક લીટા મારે ને એને ચંદ્રગુપ્ત બીજો શાસન ફેલાવે છે, બરાબર. આ શાસન વિસ્તાર હતો. અને જે છે આ ગુજરાત, એના ઉપર પણ ચંદ્રગુપ્ત બીજો શાસન ફેલાવે છે. અહીંયા પણ આ બધો વિસ્તાર જીતી લે છે. ક્લિયર? આ એના બધાના 3 મહત્વના રાજાઓ હવે ગુપ્ત વંશના, એના શાસન વિસ્તારની વાત કરી. આ વંશનો સ્થાપક હતો શ્રીગુપ્ત. 240 થી 280 સુધી શાસન કરે. પછી એનો છોકરો ઘટોત્કચ ગુપ્ત આવે, એ પણ આ સમયગાળામાં શાસન કરે. એના પછી એનો છોકરો ચંદુભાઈ પહેલો, એ આ વંશનો વાસ્તવિક સ્થાપક હતો અને એના સસરાની મદદથી એ પોતે શક્તિશાળી બને. સસરા એટલે કોણ? તો કે લીછવી રાજવંશની રાજકુમારી. લીછવી રાજવંશ હતો નેપાળની પાસે અને ખૂબ શક્તિશાળી રાજવંશ હતો. એની રાજકુમારી કુમારદેવી હારે લગ્ન કરે. આ કુમારદેવી હારે લગ્ન કરે એટલે આ ભાઈની તાકાત વધી જાય. હાહરાની મદદથી, હાહરાની સેના અને હાળાવની સેનાની મદદથી એ પોતાની સત્તા જે છે, શરૂઆતમાં જે એ લોકોનો શાસન વિસ્તાર આટલામાં જ હતો. જો હું રેડ કલરથી જે તમને આઈડેન્ટિફાઈ કરું, પેલા ગુપ્તો શ્રીગુપ્ત અને ઘટોત્કચ ગુપ્તના સમયમાં આટલા વિસ્તારમાં જે છે એ શાસન હતું, બરાબર. પછી ઓલી કુમારદેવી હારે ભાઈ લગ્ન કરે અને નેપાળના જે રાજા હોય એને સેનાની મદદથી, કુમારદેવીના બાપા અને ભાઈઓની મદદથી આટલા વિસ્તારમાં શાસન ફેલાઈ દે ચંદુભાઈ પહેલા. અને એને જે છે ગુપ્ત વંશનો વાસ્તવિક સ્થાપક કહેવામાં આવે. એની પહેલા નાનું એવો વિસ્તાર ઉપર ગુપ્તો શાસન કરતા. એનો છોકરો આવે ચંદુભાઈ સમુદ્રગુપ્ત, 335 થી 75 સુધી શાસન કરે. એને હિન્દનો નેપોલિયન કહેવામાં આવે. હિન્દનો નેપોલિયન એને કોને કીધેલો છે? વિન્સ્ટન સ્મિથે. કોને કીધેલું? વિન્સ્ટન સ્મિથે કીધેલું. અને વિન્સ્ટન સ્મિથે કેમ કીધેલું છે? તો કે અલ્હાબાદની એની પ્રશસ્તિ હતી. અલ્હાબાદની અંદર જે સમુદ્રગુપ્તની પ્રશસ્તિ લખાયેલી હતી, કઈ ભાષામાં લખાયેલી હતી? તો કે સંસ્કૃત ભાષામાં.
આ સંસ્કૃત ભાષામાં અલ્હાબાદ ખાતે આવેલું જે અલ્હાબાદના સ્તંભમાં અશોકના સ્તંભમાં સમુદ્રગુપ્તની જે પ્રશસ્તિ લખેલી હતી, અલ્હાબાદના સ્તંભમાં જે છે સમુદ્રગુપ્તની પ્રશસ્તિ સંસ્કૃત ભાષામાં લખી હતી, એ વિન્સ્ટન સ્મિથ નામનો અંગ્રેજો વાંચે છે અને વિન્સ્ટન સ્મિથ જે છે એ પોતાની નોંધપત્રીમાં લખે છે કે ભારતનો નેપોલિયન એટલે કોણ? સમુદ્રગુપ્ત. હવે આ સંસ્કૃતમાં લખાયેલી અલ્હાબાદની પ્રશસ્તિ સમુદ્રગુપ્તના મિત્ર અને હરિસેન એનો જે મિત્ર હતો અને કવિ હતો એનો રાજદરબારી, એને આ પ્રશસ્તિ સંસ્કૃત ભાષામાં લખાવેલી હતી. બરાબર. એટલે અને આ વીણાવાદન કરવાનો જે શોખીન હતો એના ઘણા બધા સિક્કાઓ પણ મળેલા છે. આપના માટે ગુજરાતની વાત આ કરી દીધેલી છે, રામગુપ્તની રિપીટ કરતો નથી. આપના ગુજરાત માટે મહત્વનો રાજા આવે ચંદ્રગુપ્ત બીજો. ગુજરાતમાં ગુપ્ત વંશની સત્તાનો સ્થાપક. ગુજરાતમાં ગુપ્ત વંશની સત્તાનો સ્થાપક 400 ની આજુબાજુમાં ગુજરાત ઉપર પોતાની સત્તા સ્થાપે. સર્વ ભટ્ટારક નામના વ્યક્તિને ગુજરાત ઉપર શાસન કરતો હોય એની સત્તાનો અંત કરી અને પોતે જે છે એ પોતાની સત્તા સ્થાપી દે છે. કોણ? ચંદ્રગુપ્ત બીજો. સર્વ ભટ્ટારક અને રુદ્રસિંહ ત્રીજાને પણ હરાવી. બરાબર. બીજું જે છે એ શકોને હરાવે છે. શકોને જે પણ રાજા હરાવે એ કઈ પદવી ધારણ કરતા? વિક્રમાદિત્ય. વિક્રમાદિત્યની પદવી ધારણ કરે. એનું બીજું નામ દેવીચંદ્રગુપ્ત પણ હતું. એના પરથી દેવીચંદ્રગુપ્તમ નામનું નાટક કોને લખેલું છે? વિશાખા દત્ત. વિશાખા દત્ત નામના વિદ્વાને લખેલું છે. અને એ પોતાની આ ચંદ્રગુપ્ત પોતાની રાજધાની ઉજ્જૈનને બનાવે છે. ઉજ્જૈનને પોતાની સાંસ્કૃતિક રાજધાની બનાવે. વિક્રમ વેતાલ એના નામ ઉપર ખૂબ મોટી એવી પ્રસિદ્ધ જે છે એ વાર્તા જે છે એ પ્રસિદ્ધ વાર્તા છે, જેની અંદર વેતાલ જે છે એ ભૂત નહીં પરંતુ એ હકીકતમાં એનો વેતાલ ભટ્ટ નામનો એનો રાજ દરબારી હતો. રાજ દરબારી હતો. આ યાદ રાખજો ખાલી. બરાબર. હા, એ સાચી છે મિલનભાઈ, એ સાચી છે. ક્લિયર. અને વેતાલ ભટ્ટ છે ને એ ચંદ્રગુપ્ત બીજાના રાજ દરબારી હતા. ચંદ્રગુપ્તના રાજ દરબારમાં જે છે એ ઘણા બધા અન્ય વિદ્વાનો પણ હતા. કાલિદાસ પણ હતા. આપણે ભારતના ઇતિહાસમાં એની ચર્ચા કરશું, અહીંયા વધારે ચર્ચા કરતા નથી. કાલિદાસ, વરાહમીર, આર્યભટ્ટ, ઘટ્ટપર્ણ, બરાબર, અને આવા ઘણા બધા જે છે વિદ્વાનો હતા, 9 વિદ્વાનો હતા, એની ચર્ચા વધારે નથી કરતા આપણે અહીંયા. હવે આપણે ગુજરાત માટે મહત્વનો બીજો શાસક આવે કુમારગુપ્ત. કુમારગુપ્ત જે છે એના જે છે એ કુમારગુપ્તના જે છે એ કુમારગુપ્ત 1414 થી લઈ અને 455 સુધી શાસન કરે. નાલંદા વિદ્યાપીઠ જે છે એ નાલંદા વિદ્યાપીઠ સ્થાપે છે. કાર્તિકીય ભક્ત હતો એટલે એના મોરના નિશાનવાળા સિક્કાઓ પણ મળી આવેલા છે. સમુદ્રગુપ્ત, ચંદ્રગુપ્ત બીજો અને કુમારગુપ્તના આ બધાના સિક્કાઓ વિરમગામની બાજુમાં આવેલા એક ગામ છે કુમારખાણ ગામ, ત્યાંથી મળી આવેલા છે. આ લોકોના વિપુલ મોટા પાયે સિક્કાઓ મળેલા. આ યાદ રાખજો, કુમારખાણ ગામ. આપના કીવર્ડ્સમાં આ ગામ યાદ રાખજો, પરીક્ષામાં એક વખત પૂછાઈ ગયેલું છે. અને કુમારગુપ્તના 4 પ્રકારના સિક્કાઓ પણ ગુજરાતની અંદરથી મળેલા. કેટલા પ્રકારના? 4 પ્રકારના. એક એના રાજાની મુખાકૃતિ વાળો, બીજું જે છે ગુપ્ત સંવંત લખેલો હોય, ગરુડની મુખાકૃતિ વાળો અને મહેન્દ્રાદિત્ય લખાયેલો હોય. આવા 4 પ્રકારના સિક્કાઓ એના મળેલા છે ગુજરાતની અંદર કુમારગુપ્તના. બીજા ચંદ્રગુપ્ત બીજાના અને જે છે સમુદ્રગુપ્તના સિક્કાઓ પણ ગુજરાતની અંદર મળી આવેલા છે. બરાબર. આટલું યાદ રાખજો. પછી આવ્યો સ્કંદગુપ્ત. સ્કંદગુપ્ત જે છે એ 455 થી 457 સુધી 67 સુધી શાસન કરે. સુદર્શન તળાવની અંદર આપણે વાત કરી, પર્ણદત્ત એનો સૂબો હતો. અને આના સમયમાં સૌરાષ્ટ્ર ગુજરાત ઉપર કોનો હુમલો થાય છે? હુણોનો હુમલો થાય છે. અને હુણોના હુમલાને સફળતાપૂર્વક હટાવી માંડે છે. હુણો જે બર્બર જાતિ હતી જેને આખા મધ્ય એશિયા ઉપર કબજો કર્યો હતો, એ લોકોને ભગાડવાનું કામ કોણ કરે છે? સ્કંદગુપ્ત. જ્યારે એ લોકો સૌરાષ્ટ્ર ઉપર હુમલો કરે છે ત્યારે. અને આ જે છે આ વંશનો અંતિમ શક્તિશાળી રાજા પણ હતો. એને કર્માદિત્ય નામ પણ આપવામાં, જો હમણાં પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે, કર્માદિત્ય જે છે એ કર્માદિત્ય એનું નામ પણ હતું. સ્કંદગુપ્તનું બીજું નામ શું હતું? કર્માદિત્ય. બરાબર. એના ગુરુનું નામ શું હતું? વસુત્ર. એના 3 પ્રકારના સિક્કાઓ ગુજરાતમાં મળેલા છે. બરાબર. એના ઉત્તરાંગની એટલે કે પોતાનું હાફ બોડી હોય એ પ્રકારનું જે છે એ પ્રકારની આકૃતિ વાળા સિક્કાઓ. બરાબર. બીજું ગરુડના સ્થાને નંદી હોય એ પ્રકારના સિક્કાઓ, અગ્નિવેદી પ્રકારના સિક્કાઓ, અને એની પાછળની બાજુમાં ગુપ્ત સંવંત અને ગરુડનું નિશાન હોય એ પ્રકારના સિક્કાઓ પણ મળી આવેલા છે. બરાબર. મેન 3 રાજાનું હાફ બોડી હોય એ પ્રકારના સિક્કાઓ, નંદી, અગ્નિવેદી પ્રકારના સિક્કાઓ પણ મળેલા છે. બરાબર. બીજું એના સામાન્ય રીતે 5 પ્રકારના ગોલ્ડ કોઈન પણ ભરેલા છે ભારતની અંદર. હથિયારવાળા સિક્કાઓ, રાજા રાણી પ્રકારના સિક્કાઓ, છત્ર ધારણ કરેલું હોય, ઉપર ઓલી છત્રી ધારણ કરીને રાજા
જે બેઠો હોય એ પ્રકારના સિક્કાઓ, સિંહને મારતો હોય એ પ્રકારના સિક્કાઓ, અને ઘોડા ઉપર સવારી કરતો હોય એ પ્રકારના સિક્કાઓ. અને જે છે એ 4 ટાઈપના ચાંદીના સિક્કાઓ પણ છે. ગરુડ વાળા સિક્કાઓ, નંદી એટલે કે ભાઈ આપણે જે નંદી હોય નંદી પ્રકારના સિક્કાઓ, અગ્નિવેદી પ્રકારના સિક્કાઓ, અને મધ્યાદેશ જે પ્રકારના સિક્કાઓ પણ મળેલા. તમને યાદ રહીએ સિક્કાઓ કયા કયા પ્રકારના, તો યાદ રાખજો, બાકી નહીં પૂછાય જીપીએસસી ની એક્ઝામમાં. જો પૂછાય ને આ પ્રકારના સિક્કાઓ વિશે તો જીપીએસસી ની પરીક્ષામાં પૂછાય, બાકી નહીં પૂછાય ક્યાંય. પછી જે છે એના પછીનો રાજા આવે પુરુગુપ્ત. પુરુગુપ્ત જે છે એ કોનો ભાઈ હતો? સ્કંદગુપ્તનો ભાઈ હતો. કોનો ભાઈ હતો? સ્કંદગુપ્તનો ભાઈ હતો. અને આને જે છે એ પુરુગુપ્તે બૌદ્ધ ધર્મ સ્વીકારી લીધો હોય છે. બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો, અને એના પણ ગુરુ કોણ હતા? વસુમિત્ર. બંને ભાઈઓના ગુરુ વસુમિત્ર હતા. 467 થી 73 સુધી શાસન કરે. આના સમયગાળા દરમિયાન મૈત્રક વંશનો રાજા, મૈત્રક વંશ જે છે એનો જે છે એની સ્થાપના થાય છે. 470 ગુજરાતમાં વલ્લભી સામ્રાજ્યની સ્થાપના કરે છે. કોણ કરે છે? તો કે એનો સેનાપતિ, પુરુગુપ્તનો સેનાપતિ હતો ભટ્ટાર. જે છે સ્કંદગુપ્તના સમયમાં પણ સૌરાષ્ટ્રનો સેનાપતિ હતો. સ્કંદગુપ્તના સમયમાં પણ સૌરાષ્ટ્રનો સેનાપતિ ભટ્ટાર હતો. પર્ણદત્ત ભલે સુબો હતો, પરંતુ સેનાપતિ કોણ હતો? ભટ્ટાર. આ ભટ્ટાર જે છે એ 470 પુરુગુપ્તના સમયમાં જે છે એ અલગ સામ્રાજ્ય, પોતાનું વલ્લભી સામ્રાજ્ય સ્થાપે. જેવું રાજ્ય સ્થાપે એટલે કે શરૂઆતમાં પહેલા ગુપ્ત વંશના રાજાઓના ગિરિનગર ઉપર પર્ણદત્ત અને એના વંશજો રહેતા હતા. પર્ણદત્ત અને એના વંશજો સાથે સંઘર્ષનો થાય એટલે આ ભટ્ટાર પોતાની રાજધાની ક્યાં લઈ જાય છે? વલ્લભી. આ વલ્લભીને પોતાની રાજધાની બનાવી અને વલ્લભી સામ્રાજ્ય અને મૈત્રક વંશની સ્થાપના કરે. વલ્લભી સામ્રાજ્ય અને વલ્લભીની કયા નદીના કિનારે આવેલું હતું? ઘેલો નદીના કિનારે. આ વલ્લભી વર્ષોથી અસ્તિત્વમાં હતું, પરંતુ એને રાજધાની બનાવે છે. કેમ? તો કે મહત્વનું બંદર અને દરિયાકાંઠે હતું. જૈન ધર્મના લોકોનું મહત્વનું કેન્દ્ર હતું. અને બીજું જે છે આ વલ્લભીની સ્થાપના જે છે ભટ્ટાર્કના પરદાદા પૂર્વજ કનકસેન નામના રાજાએ કરી હતી. અને કનકસેન જે છે એવું કહેવાય કે અયોધ્યા હતું, અયોધ્યાથી આવેલા હતા. વલ્લભીની સ્થાપના કનકસેન નામના રાજાએ કરી હતી, જે ભટ્ટાર્કના વર્ષો પૂર્વના પૂર્વજ હતા. અને એ ક્યાંથી આવ્યા હતા? અયોધ્યામાંથી આવ્યા હતા. અને એ લોકો પોતાને સૂર્યવંશીઓ ગણવાતા હતા, ભગવાન રામના વંશજો માનતા હતા. બરાબર. એમાં ભવ્યા મિશ્રા આસિસ્ટન્ટ એન્જિનિયરિંગનું જે પૂછે ને બેન, બહુ નોર્મલ વર્લ્ડિંગ બોક્સ છે કે કોઈ પણ જીકેની પુસ્તક કરી નાખશો ને એટલે હાલશે. કાંઈ ન કરવું હોય તો પેલી આપણે લ્યુસન્ટ કરી નાખો. લ્યુસન્ટ પણ નહીં કરવું, ગૌણ સેવાની પરીક્ષા છે ને, એટલે ગૌણ સેવાની પરીક્ષા હોય તો વર્લ્ડિંગ બોક્સ કરી નાખો. વર્લ્ડિંગ બોક્સનું જીકેનું પુસ્તક સારું છે, એ કરી નાખો. 40 માર્કનું નોન ટેકનિકલ એક્ઝામમાં જે આવે ને. ઓકે. કનકસેન બુંદેલા નહીં, ખાલી કનકસેન. હેમલભાઈ કનકસેન નામનો રાજા હતો, બુંદેલા નહીં. કનકસેન નામના ખાલી રાજા હતા, એને સ્થાપના કરી. અને આ વંશનો અંતિમ રાજા કોણ હતો? વિષ્ણુગુપ્ત. વિષ્ણુગુપ્ત હતો એ અંતિમ રાજા હતો. એના પછી જે છે એ ગુપ્ત સત્તાનો અંત આવે છે. ગુજરાતમાં ગુપ્ત સત્તાનો અંત આવે છે. અને એ જ સમયગાળા દરમિયાન જે છે પુરુગુપ્તના સમયમાં ગુજરાતમાં કોનું સત્તા આવી જાય છે? તો કે ગુજરાતમાં આવી જાય છે મૈત્રકોની સત્તા. ગુજરાતમાં મૈત્રક વંશની સત્તા આવે. ગુપ્ત વંશની સત્તા ગુજરાતમાં ક્યાં સુધી રહી હતી? 400 થી 470 સુધી ગુજરાતમાં ગુપ્ત વંશની સત્તા રહી છે. 400 થી 470 સુધી ગુજરાતમાં ગુપ્ત વંશની સત્તા રહી છે. બરાબર. 70 વર્ષ જ ગુજરાત ઉપર ગુપ્ત વંશની સત્તા રહી છે, યાદ રાખજો. અને ત્યાર પછી જે આ બધા ઓલા પ્રકારના સિક્કાઓ, આ બધા જે ઓલા સિક્કાઓ હતા મોરવાળા સિક્કાઓ, જો આ મોર, બરાબર, આ જે છે એ પેલા કાર્તિકેય ભગવાનના વાળા સિક્કાઓ, આવલો અલ્હાબાદનો સ્તંભ લેખ, બરાબર, આ પેલા નંદી વાળો સિક્કો, આવલા મોર વાળો સિક્કો, આ રાજાની મુખાકૃતિ વાળો સિક્કાઓ. પછી જે છે એ આ અગ્નિવેદી વાળો સિક્કો, બરાબર. બીજું આ રાજા રાણી પ્રકારનો સિક્કો, જો આ રાજાએ અસ્ત્ર ધારણ કરેલો, અશ્વ સવારી કરેલો હોય એ પ્રકારના સિક્કાઓ, બરાબર. આ બધા એ જે ગુપ્તકાળના સિક્કાઓ છે.
હવે જે છે એ સમયે ગુપ્તોના સમયગાળામાં દક્ષિણ ગુજરાતમાં અને મુંબઈથી ઉપરના વિસ્તારમાં ત્રિકુટક રાજવંશની સત્તા હતી. કોંકણ વિસ્તારમાં એ યાદ રાખજો. ત્રિકુટક વિસ્તાર એટલે કે સુરતથી લઈ અને મુંબઈ સુધીના વિસ્તાર ઉપર જે છે ત્રિકુટક રાજવંશની સત્તા હતી. અને ત્રિકુટક રાજવંશના રાજા ભાગવત ધર્મી હતા. એ પણ ગુપ્તોની જેમ જે છે એ ભાગવત ધર્મી હતા. ને એ સમયગાળામાં એ લોકો જે રાજા હતા એ કલચુરી સંવંતનો ઉપયોગ કરતા. કલચુરી વંશના રાજાઓએ શરૂ કરેલી કલચુરી સંવંતનો ઉપયોગ કરતા. આવા બધા રાજા હતા. નામ યાદ રહે ભલે. દહસેન નામના રાજાએ અશ્વમેઘ યજ્ઞ કરેલો હતો. આટલું યાદ રહે ભલે. બાકી વાર્તા. જૈન ધર્મના આગમોની સમીક્ષા ગુપ્ત કાળમાં થઈ હતી. જૈન ધર્મના આગમ ગ્રંથો, આગમો એટલે જૈન ધર્મના ગ્રંથો, જૈન ધર્મના ધર્મ ગ્રંથોને આગમ ગ્રંથ પણ કહેવામાં આવે છે. આગમ ગ્રંથોની સમીક્ષા, એનું રિવ્યુ ક્યારે કરવામાં આવ્યું? તો ગુપ્ત કાળમાં કરવામાં આવે 466-67 ત્યારે ગુજરાતનો રાજા કોણ હતો? તો તમારે યાદ રાખવાનું સ્કંદગુપ્તના સમયમાં જે છે એ ગુજરાતમાં રિવ્યુ કરવામાં આવે છે. ક્યાં રિવ્યુ કરવામાં આવે છે? તો તમારે યાદ રાખવાનું વલભીમાં. કેમ વલભીમાં રિવ્યુ કરવામાં આવે છે? શું થયું? આ ગ્રંથોને કેમ રિવ્યુ કરવામાં આવે? જૈન ગ્રંથોની એક વાંચના એનું રિવ્યુ કરવામાં આવ્યું હતું. એનું પહેલું રિવ્યુ મથુરામાં કરવામાં આવ્યું, બીજું રિવ્યુ વલભીમાં કરવામાં આવ્યું હતું. બરાબર. આ બંનેની રિવ્યુ જે હતી એની વચ્ચે થોડોક ભેદ રહી ગયો હતો. થોડીક એની અંદર તૂટીઓ રહી ગઈ હતી, ભેદ રહી ગયો હતો. એ જે છે એ તૂટીઓ રહી ગઈ હતી. બરાબર. એ જે છે એ તૂટીઓને દૂર કરવા માટે ફરીથી ત્રીજી વાર જૈન આગમોની સમીક્ષા કરવા માટે દેવાર્ધીશ રમાશ્રમણની અધ્યક્ષતામાં વલભી ખાતે એક પરિષદ ભરાય છે. આ પરિષદની અંદર શું થઈ? તો કે આગમ ગ્રંથોની સમીક્ષા કરવામાં આવી, રિવ્યુ કરવામાં આવ્યા અને રિવ્યુ કરેલી બધા વિદ્વાનોને સ્વીકૃત હોય એવી આવૃત્તિ તૈયાર કરી. પેલી મથુરામાં જે વાંચના થઈ હતી એ વખતે અધ્યક્ષ કોણ હતા? આર્ય સ્કંદગીલ જે છે એ એના અધ્યક્ષ હતા. વલભી વાંચનામાં વખતે જે છે એ કોણ હતું? નાગાર્જુન. આપણે વાત કરી નાગાર્જુન કોણ? ઓલા પાલિતાણા વાળા ભાઈ આપણે આજે વાત કરી. વાસુકીનાગ જેઠવાના દીકરા રાજકુમાર નાગાર્જુન જેઠવા. કેમેરો બંધ કરી દીધો બેટા તે. એટલે આ જે છે એ નાગાર્જુન જે છે એ અને એમને વલભીની વાંચના કરી અને આર્ય સ્કંદગીલે જે માથુરી વાંચના કરી, મથુરામાં જે વાંચના કરી એની અંદર જે છે એ થોડા ઘણા ભેદો અથવા એની આગળ થોડી ઘણી ત્રુટીઓ રહી ગઈ હતી. એ ત્રુટીઓને દૂર કરવા માટે વલભીમાં ત્રીજી જે અંતિમ જે છે એને રિવ્યુ કરવા માટે ત્રીજી સભા ભરાઈ છે. અને ત્રીજી સભાના અધ્યક્ષ દેવાર્ધીશ રમાશ્રમણ હતા. અંતમાં એની બંનેની અંદર જે ત્રુટીઓ દૂર કરી અને અંતિમ આવૃત્તિ આગમ ગ્રંથ, જૈન ધર્મના ધર્મ ગ્રંથો